હરિઓમ. કજે સોમયા ટ્રસ્ટ, સોમયા સંસ્કૃતિ વિહાર અને સોમયા વિદ્યા વિહારના 25મા જ્ઞાન યજ્ઞમાં પરમ પૂજ્ય જયંતિરામ બાપા, માનનીય લીલાબેન અને આપ સૌ ચાહકોનું હાર્દિક સ્વાગત. માનનીય લીલાબેને નમ્ર વિનંતી કે તેઓ જયંતિરામ બાપાનું સન્માન કરે. હરિઓમ. પ્રત્યેક વ્યક્તિના અંદર ગુણ અને અવગુણ બંને હોય છે, સિક્કાની બે બાજુની જેમ. પણ કોઈક એક ગુણીજન, કોઈક એક સંત મળી જાય તો આ અવગુણ સહેલાઈથી દૂર કરી શકાય. તો આજે જે સત્સંગ આપણે માણવાનો છે એ અપરંપાર પ્રભુ અવગુણ મોરા. એક કે બે નહીં, પણ અસંખ્ય સંખ્યામાં અવગુણો છે અને એમાંથી કેવી રીતે પ્રભુનું શરણ પામી શકાય એની વાત પરમ પૂજ્ય જયંતિરામ બાપા કરશે. હરિઓમ. જગજ્જનની જગદંબા સતમા મણિમાની જય. સત્ય સનાતન ધર્મની જય. अपने अपने मात पिता की जय. अपने अपने गुरु महाराज की जय. આજે આ 25મા જ્ઞાન યજ્ઞમાં સોમયા વિદ્યા વિહાર, જે સોમયા ટ્રસ્ટ, કરમસિંહ બાપા અને સાકરમાં એની સુગંધ, એની શ્વાસ અને એની મીઠાશ આજે પણ આપણે પ્રત્યક્ષ માણી રહ્યા છીએ. સાથે સાથે લીલાબેન કોટક, સુધાબેન અને દરેક કાર્યકર મિત્રો, અહીંયા પધારેલા દરેક વક્તાઓ, સંતો, ભક્તો, કલાકારો, સૌની રીતે આ એક જબરજસ્ત બગીચો છે, આ એક વાડી છે. એમાં નોખા નોખા અને મોટા મોટા વૃક્ષો અને એના અલગ અલગ ફળ, એના અલગ અલગ સ્વાદ આપણને સૌ કોઈ ચખાડી જાય છે. એમાં કોક મહાપુરુષ, કોઈ સંત પુરુષ અમર ફળ સ્વરૂપે આવી જાય છે, આપણા જીવનને અમર કરી જાય છે. માટે આવી સરસ સુંદર વ્યવસ્થા, ભવ્યતા ઘણી જગ્યાએ હોય પણ દિવ્યતા ક્યાંક ક્યાંક હોય છે. માટે આજનો આપણો વિષય છે અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે. હું કાયમને માટે કહું છું કે આપણને પોતાને આપણી એક એવી નાનકડી એવી ન જીવી એવી ભૂલ એનો સ્વીકાર કરવામાં આપણને ઘણો મોટો સંકોચ થાય. પણ આપણા સંતો, ભક્તો અને ભગવાનોએ શાસ્ત્રો દ્વારા, વાણી દ્વારા લિખિત આપણને પ્રેરણા આપતા જાય છે અને પોતાનું કંઈક કહેતા જાય છે કે અમારામાં જે આ અવગુણ છે, અમારી જે ભૂલો છે,
એને માફ કરજો. અને ખરેખર પરમાત્માની એક એવી અકળકળા છે કે કોઈ પણ માણસનો ગુનો હોય, કાંઈ ભૂલ હોય, કાંઈ ઋણ હોય, તમે ગમે એટલું એના માટે કરો, એ ઋણમાંથી, એ ભૂલમાંથી કે ગુનામાંથી આપણે છૂટી ન શકીએ, એ અવગુણમાંથી છૂટી ન શકીએ. પણ સંતોએ એક સરસ મજાની આમાં વ્યવસ્થા ગોઠવી છે. શું? તો કે માત્ર ખાલી માફી માગી લ્યો સાચા દિલથી, એટલે બધું પૂરું થઈ જાય, ચોપડો ચોખ્ખો થઈ જાય. જગત આખાને ખબર હતી કે જેસલ ગુંડો છે, લૂંટારો છે, બારવટીઓ છે, અને બધાને ખબર હતી, છતાં તોરલે એટલું જ કીધું કે જેસલ, તારા જે કરેલા પાપ છે ને એનો તું પોકાર કર. બોલીને આપણે મંદિરમાં જઈએ પણ મનમાં માફી માગીએ એમ નહીં, બોલીને કેવું જોઈએ કે હે નાથ, હે દયાળુ, હે દીનબંધુ. હે હા, મારા એક સંત મિત્ર છે, મેં નજરે જોયેલી આ વાત કરું છું. અને એણે અમારા ગુરુદેવને પૂછીને પછી રજા લીધેલી એવી વ્યક્તિ પોતાના બે હાથ આમ બાંધી અને પછી બાપા પાસે આવીને કીધું કે બાપા, આ ગાંઠું હવે તમે છોડો. એટલે ઓલા ભાઈએ એમ, બાપાએ એમ કીધું કે ભાઈ આ તે બાંધ્યું છે અને હવે છોડવાની મારે, તો કે બંધાઈ ગઈ મારાથી, પણ હવે છૂટે એમ નથી. એવી જ રીતે આ કર્મની ગાંઠું દરેક જીવ બાંધે છે, પણ છોડાવવા વાળો કોઈક મહાપુરુષ, કોઈ સંત પુરુષ જો આપણને મળી જાય ને, તો આ એક જ જન્મમાં આપણને મુક્ત કરી દે, છોડાવી દે. અને આવું આ સોમૈયાની આ છાયણી, અને વિચાર કરો, આખો મહિનો આ સતત આવી અખંડ વ્યવસ્થા અને અખંડ સેવા અને અખંડ ભાવ, આ બહુ જબરજસ્ત વિચાર છે, કર્તવ્ય છે અને નિષ્ઠા છે. એટલે સાથે આપણા સમીરભાઈ, મેં આગળ જ લીલાબેન મને જ્યારે અભિવાદન કરવા આવ્યા ને ત્યારે મેં કીધું 2 વર્ષ 3 વર્ષ એમ કંઈક થયું હશે, અહીંયા સ્ટેજ ઉપર બેઠા હતા અમે, શાંતિભાઈ, સમીરભાઈ અને સમીરભાઈની એક નાનકડી દીકરી ગાયત્રી, અને શાંતિભાઈ અમને પછી એમના ઘરે જમવા લઈ ગયા, પ્રસાદમાં ભેગા જઈમાં હારે. એવા આપણા લાડીલા સૌના મિત્ર અને વહાલ સોયા એવા શાંતિભાઈ અને સમીરભાઈ, આ બધું આખો પરિવાર, આખું આ કુટુંબ, દરેક ઝાડવાને એક જ થળિયું હોય છે, પણ વડલાને ચારી કોયરા મૂળિયા ખૂંચેલી વડવાઈઓ હોય છે. એવા આ વડલા જેવા એક કરમસિંહ બાપા અને એના પરિવાર રૂપે એના જે આ બધા મૂળિયા, આવું મોટું આ વૃક્ષ જે બનાવ્યું છે, અને એની છાયામાં આપણે બેઠા છીએ. તો આજના આપણા આ સત્સંગમાં અને તમે બધા સૌ પધાર્યા છો, અમારા મિત્ર છે, મારા ભાઈ છે, નાનપણના અમે ગોઠિયા છીએ, એવા ગોંડલથી પધારેલા, વિશેષ ઓળખાણ આપું તો સાંઈરામના પપ્પા પ્રસાદજી, ધીરેન્દ્રભાઈ રેલિયા, કલ્યાણજીભાઈ, દરેક મહાનુભાવોને, નામી અનામી બધા સંતોને ખૂબ જ હૃદયપૂર્વક હું વંદન કરું છું. અને આપણે સત્સંગની શરૂઆત કરીએ. અને આમ તો મને એમ જ થાય કે બસ આ બેઠા છે એના જ બધાના ગુણ ગાયા કરીએ. હે હા, કેમ કે એ જીવતું જાગતું ને બોલતું ચાલતું ભાગવત છે. માટે પ્રથમ નમ ગુરુદેવને કે જેણે આપ્યાની જ જ્ઞાન, જ્ઞાને ગોવિંદને ઓળખ્યા, ટળ્યા દેહ અભિમાન. ગુરુ ગુંગા ગુરુ બાવરા, ગુરુ સબ દેવન કે દેવ, જો તું શિષ્ય શાણા હૈ તો કર સદગુરુની સેવ. આ ભારતમાં ઘણા બધા મહાપુરુષો થઈ ગયા ને, એમાં
કોઈએ મોટા મોટા ગ્રંથ આપણને પ્રસાદમાં આપ્યા છે, અને કોક કોક મહાપુરુષે તો ખાલી 2 શબ્દો જ આપ્યા છે. ઘણા સંતો એવા છે કે એનું એક જ ભજન હોય, પણ એવું પ્રખ્યાત હોય કે કોઈનું જીવન બની જાય. આપણે રવિ ભાણ સંપ્રદાયની અંદર જો વાત કરીએ તો ભાણ સાહેબના, ભાણા બાપાના 8 જ ભજન, અને એનાથી વિશેષ સાવ નજીકની વાત કરીએ તો સાંઈ બાબા 2 જ શબ્દ, શ્રદ્ધા ને સબૂરી. એમ આ બધા મહાપુરુષો આપણને કંઈક આપતા જાય છે, અને આપણી પાસે કંઈક લેવા પણ આવે છે. હા, આલમ મોળા અવગુણા સાહબ તું જ ગુણાહ, બુંદ વૃષા અરુ રેણુ કણ તાગન લાધેતા. જામનગરના સંત ઈશ્વરદાસજી મહાત્માજી એમ કહે છે, અને મહાપુરુષોની વિશેષતા જ એ છે કે એક સાખીમાં, જેમ વ્યાસજીએ 4 જ શ્લોકમાં આખું ભાગવત રચ્યું, એમ ઈશ્વરદાસ પરમાત્માના ગુણ અને પોતાના અવગુણ માત્ર એક સાખીમાં એમ કે આલમ મોળા અવગુણા સાહબ તું જ ગુણાહ, બુંદ વૃષા અરુ રેણુ કણ તાગ ન લાધે તા. હે ભગવાન, હે નારાયણ, હે નાથ, આ પૃથ્વી માથે, રેણુ એટલે પૃથ્વી, અને પૃથ્વી માથે જેટલા રજકણ છે ને, અને જેટલા વરસાદના બુંદ પડે છે પાણીના, એટલા જ મારા અવગુણ છે, અને એટલા જ તમારા ગુણ છે, વધારે તો શું કહું. અને માટે તુલસીદાસજી પણ લખે છે, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. અને કેવા અવગુણ છે એ આ ભજનમાં લખે છે. સાધુ દુભિવા, બ્રાહ્મણ દુભિવા, ભક્તો દુભિવા ભારી રે. સાધુ દુભિવા, બ્રાહ્મણ દુભિવા, ભક્તોને દુભિવા ભારી રે. માત પિતા બંને ને દુભિવા, માત પિતા બંને ને દુભિવા, આ ગરીબ કો દીની ગાલી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, આ માફ કરો ને મોરારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. વાહ, જય હો. આ ભજનો
આપણા મહાપુરુષોએ એવા લખ્યા છે ને. અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સંત શ્રી હરિરામ બાપા એવું કહેતા કે આ જીવ દશા એવી છે કે જીવને જ્યાં દુઃખ મળે ત્યાં દોડીને જાય ને તેને બથું ભરે ને સુખ મળે ત્યાંથી છેટો ભાગે. હે, આપણને આ બધા તરવાના તુંબડા છે, સાધુ સંત બ્રાહ્મણ. હે, અને છેલ્લે છેલ્લે તો તુલસીદાસજી એમ કીધું છે કે ગરીબ એ પણ આશીર્વાદ લેવાનું સ્થાન છે. હે, અને સજ્જન માણસ જ એને કહેવાય, સમજુ માણસ જ એને કહેવાય, જ્ઞાની પુરુષ જ એને કહેવાય કે એ ગરીબ માણસને દેખીને પણ નમસ્કાર કરે. હે, હા, બહુ સરસ વાત, કેવી કબૂલાત છે. આપણને તો આવું બોલતા શરમ લાગે કે ભાઈ મેં આ મારી ભૂલ થઈ ગઈ, મારું આ પાપ મારાથી થઈ ગયું છે, એવું કહેવામાં આપણને શરમ લાગે. પણ આ સંતો તો પોકારીને કહે છે. તુલસીદાસજી એમ કીધું છે કે મોસમ કોન કુટિલ ખલ કામી. આહા, હે, કુટિલ અને ખલ, કેવા શબ્દો એને. આપણને તો આમ મજા આવે, કોક સારું સારું આપણને બોલે તો મજા આવે, હે, આનંદ આવે. મને એક વચમાં વાત યાદ આવી, કઈ ગઈ દઉં, સાંભળેલી છે. એક બે ભિખારી રોડ ઉપર બેઠા હતા ને, એ બે વાતું કરતા હતા. એ કે સાંભળ્યું તો કે કા, એ કે આપણે બહુ આ સમાજમાં કોઈ આપણી આબરૂ બહુ નથી, એ બહુ સારું છે. એ કે બોલો બીજો કે કા, તો કે આમાં હોય તો હું પાછી કઈ જાતા વાર લાગે, કે એના કરતા નથી એ જ હારી છે. હા, અને ખરેખર કાયમ તો આબરૂ કયો, કીર્તિ કયો, માન કયો, મોટપ કયો, જે કાંઈ કયો એ કાયમને માટે અમર અને જો આબાદ રાખવું હોય ને તો સંતોને સેવો ને ભજન કરો. એનું કાયમ આજીવન સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી એની કીર્તિ ગવાય. અને જેમ સમય જતો જાય એમ એમ એનું નામ વધતું જાય. જલારામ બાપાને આજે કોઈ એમ ન કહે કે અમે નથી ઓળખતા. વીરપુરના એક નાનકડા એવા મકાનની અંદર એ રહી અને હાથે ઘંટીઓ હાંકી અને રોટલા ખવડાવે, પાણી પાય, આવકારો આપે. અને રાતે દિવસે ગમે ટાઈમે કોઈ સાધુ સંત આવે તો એની સેવા પણ કરે, કપડાં ધોઈ દે. હે, હા, માટે એ જે કરવા જેવું છે ને, કબીર સાહેબે બહુ સાચું કીધું છે. કબીરે પણ એમ કીધું છે કે કબીર કુતા રામ કા મોતિયા વાકા નામ. હું તો મારા ગુરુનો પુત્રો છું. કબીર રામ એના ગુરુને કહે છે, રામાનંદ સ્વામીને કહે છે કે રામ છે ને એ મારા રામાનંદ, એ મારો રામ છે. હા, સાધુ દુભવા, બ્રાહ્મણ દુભવા, ભગત દુભવા ભારી, માતા પિતા બંનેને દુભવા અને ગરીબ કો દીની ગાલી. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી. આપણે ખૂબ જ દાન કરીએ, કરોડો રૂપિયાના માણસ દાન કરતો હોય પણ અડખે પડખે ગરીબ માણસ હોય ને એને વૈતું ગઈતું ન આપે. હા, પડખે જોવા જેવું છે, નજીક જ છે, સાવ ઢુકડું છે. અને એનાથી આગળ તુલસીદાસજી એમ કહે છે, ભજન થાય ત્યાં નિંદ્રા આવે જી, જી 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 જી. ભજન થાય ત્યાં પર નિંદા લાગે પ્યારી રે, મિથ્યા સુખમાં આનંદ માનું, મિથ્યા સુખમાં
આનંદ માનું આ કૃપિક બુદ્ધિ નારી રે અપરમ પાર પ્રભુ અવગુણ મોરા અપરમ પાર પ્રભુ અવગુણ મોર. આપણે સાધના કરવી હોય, સત્કર્મ કરવું હોય, સંસાર સાગરમાંથી આ માયાના બંધનમાંથી 84માંથી જો છૂટી જવું હોય ને, તો આપણા સંતો એમ કહે છે કે પહેલા તો કોઈના અવગુણ જોવાનું બંધ કરવું જોઈએ. ગંગા સત્ય પણ એમ કીધું છે કે પારકા અવગુણ કોઈના જુએ નહીં પાનભાઈ, એને કહીએ હરિના દાસ. હે, મારા એક મિત્ર છે કવિ રાવત બાપા, બહુ સારી વાત, બહુ સરસ, ક્યારેક ક્યારેક મને બહુ સારી વાતો કરે. આખા વેદનો નિચોડ, વેદનો સાર એમ કે એક છે અને બે ભાળે, પછી હાથે કરીને ઓટલો વાળે. હે, કેવો કેવો આ તમને કહું શબ્દ કેવો છે એક ને બે ભાળે, હાથે કરીને ઓટલો વાળે. શું કામે આપણે બીજું જોવું જોઈએ? સંતો આપણને એમ કહે છે કે એક જ રાખો ને. મારા એક મિત્ર એવા હતા, પૂજ્ય બાપા પાસે બહુ આવતા, એમ કહેતા કે એક આંખે સૂતા ને એક આંખે જાગતા. અરે 3-4 વખત આવ્યા ને પછી મને ખબર પડે ને હરિભાઈ નામ હતું એનું પણ. મેં કીધું હરિબાપા હાલો મારા ઘરે ચા પીવા ગયા ને પછી પૂછ્યું, મેં કીધું આ હું? એ કે મને કે તમારે ગોતી લેવાનું, અમે કહી દઈએ. મને લીલાબેન એકાદ વર્ષ લાગ્યું આમાં, પણ પછી ખબર પડી કે આ આંખ છે ને એ જગત જોવાની છે, અને અંદરની જે બીજી આંખ છે જ્ઞાન દ્રષ્ટિ, એ આપણા અંતરને જોવાની છે. આ આંખેથી સુવાનું છે ને અંદરની આંખેથી જાગવાનું. એક આંખે સૂતા ને એક આંખે જાગતા. હે, ઈ મન કે ક્યારે થાય લે ઈ કે હવે. એટલે હું પાછો કહું, મેં કીધું ઈ ખબર નથી, આપણે તો કેવું પડે ને. તો મને કે હું કહું? મેં કીધું હા કયો. કે પેલા શબ્દે મારિયા પેલા શબ્દે વિંધ્યા પેલા પોતાના પ્રાણ, અને બીજા શબ્દે માર્યા ગુરુએ પૂર્યા પોતાના પ્રાણ. પેલો શબ્દનું બાણ ગુરુએ માર્યું ને એટલે મારા પ્રાણ વીંધી નાખ્યા, અને બીજો શબ્દનું બાણ માર્યું ને એમાં ગુરુએ પોતાના પ્રાણ પૂરી દીધા. હા, આવા જે સંત હોય, આવા જે સદગુરુ હોય, જે પોતાનો પ્રાણ પોતાના સાધકમાં, પોતાના શિષ્યમાં, પોતાના ભગતમાં જે પૂરે ને, ઈ મંડે કબૂલાતું કરવા આ મારું કામ નહોતું, આ મારું કામ નહોતું, આ મારું કામ નહોતું. હા, હે, આપણને અનાયાસે ક્યાંક આમ ધનનો એક ખજાનો મળી જાય તો આપણને ખબર પડે ને કે 71 પેઢીથી આ મહેનત કરતા હતા, નહોતું મળ્યું ને પગનું ઠેબું લાગ્યું ને જમીનમાંથી આ નીકળી પડ્યું, આ શું છે? ત્યારે કેવું પડે કે આ ભગવાનની દયા છે. હે, માટે આ એક છે ને બે વાળે, પછી હાથે કરીને ઓટલો વાળે. જ્યાં જોઈએ ત્યાં હરખી નજર હોય ને. બધા સંતોની વાતો એક છે, ભાષા નોખી છે, રીત અલગ છે, શૈલી અલગ છે. હા, એક શબ્દ દો કાન હે, એક નજર દો આંખ, यूं गुरु गोविंद दोनों एक है, झांक सके तो झांक. આ ભજન હું પૂજ્ય બાપા પાસે ગાતો ને ત્યારે બાપા મને કહેતા કે આમાં બધાય અવગુણ તો બરાબર, પણ બધાયથી એક મોટો આપણામાં અવગુણ છે એ કયો? મેં કીધું ખબર નથી. ત્યારે બાપા એવું કહેતા કે આપણામાં જે હુંપણું છે ને એ બધાયથી મોટો અવગુણ છે. એક હુંપણાને તમે કાઢી નાખો એટલે બધાય અવગુણ એની મેળાએ વયા જાય. હે, એમ આ સંતો કબૂલાત કરતા કરતા એ પોતાના દુર્ગુણ સુધી પહોંચ્યા ને પછી દુર્ગુણમાંથી સદગુણ તરફ જે રસ્તો પકડ્યો ને પછી એને ગુણની માલિકોથી ખાણું જ નીકળે. પાણી કૂવો ખોદીએ ને ત્યારે ઘણું નીકળે, લાલ કલર આવે ને, પીળો કલર આવે ને, કાળો કલર આવે ને, માટી આવે ને, પથ્થર આવે ને, પણ પછી છેલ્લે જે પાણી આવે ને એ ભભૂકા છૂટતા હોય. જ્ઞાનની હરવાણી જેને આપણે કહીએ. એટલે આ ભજન થાય ત્યાં નિંદ્રા આવે જી, પર નિંદા લાગે પ્યારી રે જી. મિથ્યા સુખમાં આનંદ માનો, આ મિથ્યા સુખમાં
આનંદ માનું કૃપિક બુદ્ધિ નારી રે અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. એથી આપો ને. દયા ધર્મની વાત ન જાણું જી, અધર્મ નો અધિકારી રે જી. દયા ધર્મની કઈ વાત ન જાણું જી, અધર્મ નો અધિકારી રે જી. પાપી પૂરો જૂઠા બોલો, પાપી પૂરો જૂઠા બોલો, બહુ નિરખું પર નારી રે અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. અટાણે આમ તો આપણે જોવા જઈએ તો અટાણે સાધનો જેવા વસાવીએ ને એમાં ભૂલું જ થાય. એવું પેલું જ સાધન શું ખબર છે? તો કે મોબાઈલ. એ તમને ખોટું જ બોલાવે ધરાર, ન બોલવું હોય તોય. રસોડામાં બેઠો બેઠો ચા પીતો હોય ને ફોન આવે કે હું હમણાં જરાક બહાર છું, શું કરી લેવું? હે મને હમણાં જ આ પ્રસાદજી અમારે અહીંયા ઘૂંડા આપણે ઘરે પ્રસંગ હતો ત્યારે પધાર્યા હતા ને ત્યારે મને એક વાત એને બહુ સરસ કરી. એ કે આપણે બધા વાતમાં ખોટું બહુ બોલીએ. મેં કીધું કઈ વાતમાં? એ કે આપણે આમ ક્યાંક મોરલો બેઠો હોય ને, આમ તો ઊભો હોય પણ આપણે એમ કહીએ જો મોર બેઠો છે, હકીકતમાં બેઠો નથી ઊભો છે, પણ આપણે ખોટું જ બોલીએ. હે અને સૌથી મોટામાં મોટો અવગુણ જો કોઈ હોય તો ખોટું બોલવું એ પણ એવું જ છે. જેમ છે એમ જોઈ ન શકે, અખા બધા રૂસલમાં બકે. અખો ભગત. જેમ છે એમ જોઈ ન શકે, અખા તો રૂસલમાં. રૂસલ એટલે સપનું. હે અને સપનામાં બધું સાચું લાગ્યો. હા, કાલે જ મને સપનું આવ્યું હતું જાણે આખા બ્રહ્માંડનો હું અધિપતિ હોઉં, રાજગાદી ઉપર બેઠો હોઉં ને અને માથે આમ હું તમને કહું મોટા મોટા દેવતાઓ જાણે કેમ પંખા નાખતા હોય. હા, 33 કરોડ દેવામાં હાજરમાં હો, એવું સપનું આવ્યું. પણ નીંદર ઉડી હતી તૂટલ ખાટલી. જૂના પરસેવા વાળા ગંધાતા બે ઓશિકા, તૂટેલ ફાટેલ ઓઢવાનું એક ઓછાળ્યું, પાસે એક જૂની પાણીની ટબુડી ભરેલી, છોકરા પડખે અડખે પડખે રોતા હતા. બાપુજી ગુલ્ફી ખાવી. મેં કીધું હવે આપણે તો ઘરે રાત છે, ગુલ્ફી ન ખવાય. આ રૂસલ કહેવાય. આને શું કહેવાય? રૂસલ. એક વાત બહુ સરસ અમને બાપા કહેતા. એક ભાઈ હતા ને, એને લગ્ન કરેલા નહીં, પછી સપનામાં એને સંબંધ કર્યો, લગ્ન કર્યા, સપનામાં એને દીકરાનો જન્મ થયો, બીજા દીકરાનો થયો, ત્રીજા દીકરાનો થયો. પછી ઓલો છોકરો એમ કે પપ્પા મારે તમારે હારે હોવું છે. તો પપ્પાએ કીધું કે આવતો રહે આમ ખાટલામાં. પપ્પા થોડાક આમ હટી ગયા ને ખાટલામાં જગ્યા આપી સુવડાયો. બીજો કે મારે હોવું છે. એ કે તું આવી જા. થોડાક બાપ દીકરો બે હેઠા. ત્રીજો કે મારે હોવું છે. એ હેઠા. એમ છેલ્લે છોકરા આવતા ગયા ને પપ્પા હાટતા ગયા. પપ્પા ભપ દઈને પડી ગયા ખાટલાથી હેઠા. એમાં હાથ ભાંગી ગયો બાપુજીનો. નીંદર ઉડી. ખાટલામાં છોકરા બોકરા કઈ નહોતા, સપનું ખોટું હતું પણ હાથ ભાંગી ગયો સાચું હતું. હે હા હે આ સપનું ખોટું છે. જગત આખું આ જગ સપના મેં હિરલા લૂંટાયા. બળદેવદાસ. હે હા, આ જગત આખું સપના સમાન છે. અને બીજી વાત હું એક કાયમ એમ કરું છું, આપણે કાયમ કોકને એમ કહીને કે ફલાણા ભાઈ ખોટા, આ ભાઈ ખોટા, આ ભાઈ ખોટા, આ ભાઈ ખોટા. નામ લઈ લઈને તમે કોકને એમ કહો ને ફલાણા ભાઈ ખોટા છે, ઓલા ખોટા છે, તો તમને કોઈ નિંદકનો ઇલકાબ આપે કે આ ભાઈ તો નિંદા જ કરે છે. પણ તમે એ કાર્ય એમ કહી દો ને કે આખું જગત ખોટું, તો દુનિયા તમને એમ કે તમે જ્ઞાની છો. હે હા, તો આપણને એમ જ્ઞાનીનો ઇલકાબ મળે ને એક એકની જો તમે વાતું કરો તો નિંદકનો ઇલકાબ મળે.
બસ આટલો જ ફરક છે. આખા જેમ છે એમ જોઈ ન શકે, આ તો બધાય રૂસલમાં બકે. હા, મારા એક મિત્ર હતા ને, રાત આખી આમ હુતા હોય પણ વાતું જ કરતા હોય. પછી આપણે એને સવારે પૂછીએ ને, એલા તું આજ અમને આખી રાત હુવા નહોતો દેતો? હું ના ના, કે હું તો હુતો તો. આપણે સાંભળતા હતા, ઓલો હુતો તો, પણ તો પછી બોલતું તું કોણ? હે? હા, આપણે સૂતા હોઈએ, કાન ખુલ્લા હોય ત્યારે આપણને પાસે કોઈક વાતો કરે તો સાંભળીએ નહીં. જાગી ગયા પછી જરાક ક્યાંક તમરું બોલે તો અવાજ આવે. એટલે જ્યારે આપણે આ કાયાને ખોજીએ, આ કાયારૂપી ખેતરને ખેડીએ, હે, અને માલિકોર જ્યારે ડૂબકી લાગે ને ત્યારે સાચી વસ્તુ સમજાય. અને એને જ આપણા સંતોએ જાગૃતિ કીધી છે. હા, આપણા સ્વરૂપ સુધી પહોંચવાનું છે. નાભી કમળથી લઈ અને બ્રહ્મરંધ્ર સુધીની જે આપણી યાત્રા છે ને, એ યાત્રા કરવાની છે. તો આપણને બધા દેવો, બધા તીરથ, બધા દર્શન આપણી અંદર થઈ જાય છે. હે, પણ આ સપનું છે, જગત આખું સપનું. આવા તો અનંત બ્રહ્માંડો, એક સેકન્ડમાં, બ્રહ્માંડની એક ઘડીમાં અનંત બ્રહ્માંડોનું સર્જન થાય છે અને વિસર્જન થાય છે. એમાં આપણને એમ લાગે છે કે ઓહો હો, હું તો 1000 વર્ષ જીવી ગયો, 100 વર્ષ જીવી ગયો. પણ એને તો એમ થાય કે આ બસ જૈન મોન મર્યો, જૈન મોન મર્યો, આ હાલે જ છે. આપણા કવિઓ બહુ સારી વાત કરે કે આ જીવન જ એવું છે, હેડીને હાઠા જેવું. ફોલીને થોડુંક ખાઈએ તો વરી પાછો ગાંઠો આવે, વરી ફોલીને ગાંઠો કાઢીને ખાવા માંડીએ તો વરી ગાંઠો આવે. થોડુંક મીઠું, થોડુંક કડક, થોડુંક કૂણું, થોડુંક કડક. હે, પણ અખંડ આનંદી જો બનવું હોય તો કોઈ અખંડ આનંદી મહાપુરુષના ચરણમાં જઈએ ને, તો આપણને એ અખંડ આનંદી બનાવી દઈએ. પછી આવું કંઈ ઊંચા નીચું રીએ નહીં, આમ છાબડા અલગ ડોલક ન થાય, સ્થિર થઈ જાય, હરખો તોલ થઈ જાય, હરખો વજન થઈ જાય. અને એ જ્ઞાનેશ્વર મહારાજને, એ મુક્તાબાઈને ઓલા કૂતરામાં પણ ભગવાન દેખાય. હે, હા. कबीर खड़ा बाजार में सबको लागे पाय, ना जानो किस रूप में नारायण मिल जाए. એ હાડું કમાલ છે. અને આ બધી મફત ભક્તિ છે. લ્યો, કોકની સામે સ્મિત કરવું, દાંત કાઢવા, સામું મીઠી નજરથી જોવું, આમ માથું હલાવવું, આવો આવો કેવું, આમાં ક્યાંય ખરસ નહીં, ખોટીપો નહીં, મહેનત નહીં, કાંઈ નહીં. પણ આપણને એમાં જ આળસ થાય. અને કેવી ભક્તિ, માણસ તમને આખી જિંદગી ભૂલાય નહીં. હા, પણ એ હાડું અઘરું છે. પ્રકૃતિ આડી આવે. એ ભાઈ ખોટા બોલા છે ને, એટલે એની યારે શું જોવાનું? પણ તમે એની યારે જોવા માંડો તો હાચા બોલા થઈ જાય. હા, એક મહારાજ કાયમ એક ભાઈને ઘરે લોટ માગવા જાય. બેન બિચારા લોટ દેવાના આળસુ, લોભી થોડાક. એટલે દયા પ્રભુની, ધર્મની જે એમ કરીને હવારના પોરમાં આંગણામાં ઊભી જાય મહારાજ. એટલે ઓલા બેન આમ પોતાના હાથરમાં હાથ પછાડે, આમ આમ, એ મહારાજ રોટલા થાય છે. મહારાજ કે જે કલ્યાણ હોયા જાય. કાયમનો ક્રમ થઈ ગયો લીલાબેન. 6 મહિના સુધી મહારાજે આમ કર્યું અને બેને હાથ પછાડ્યા, આમ સવારમાં કાયમ રોટલા થાય છે. બેનને એક દી ખીચ ચડી ગઈ, ક્રોધ ચડી ગયો. ચૂલામાં આગળ તો ગામડામાં રાખ હોય ને, ઓલી આગવણમાં રાખનો વાટકો ભરીને આપ્યો મહારાજને. મહારાજ કે સ્વસ્તિ કલ્યાણ, જય થાવ, જય થાવ, જય થાવ. વયા ગયા. રાખ બજારમાં નાખી દીધી. બીજે ઘેરે ગયા. બીજે દિવસે પાછા આવીને સવારના પોરમાં દયા પ્રભુની, ધર્મની જય. બેન ખીજાતા ખીજાતા બાઈને આવ્યા કે મહારાજ 6 મહિના તમને લબડાવ્યા અને કાલ તો મેં રાખનો વાટકો તમને આપ્યો તોય પાછા આવ્યા જ. અરે બેન, કાલ તમે રાખ આપીને એમાં તો હું હિંમતમાં આવી ગયો. એ કે કાંઈ, કે રાખ તો રાખ પણ હાથ તો વર્યો. હા, આપણા કવિઓ પાસે, આપણા સંતો પાસે, આપણા શાસ્ત્રોમાંથી આપણને બહુ જાણવાનું. એક ભાઈ મળ્યા ને, સતત ગાયડું જ દેતા હતા. બીજા ભાઈએ કીધું કે ભાઈ તને આ ગાયડું આપે છે, તને કાંઈ ડર નથી લાગતો, ખીજ નથી ચડી? એ કે આપે છે ને, એમાં ખીજાવાનું શું હોય? હે, કાંઈક પણ આપણને દઈને જાય છે ને એમ. હા, અને ઘણા લોકોને તો તમે સાચી વસ્તુ આપો ને તોય સ્વીકારે નહીં. બોલો, અમારા ગામમાં એક બાપાએ આટલું કટકી સોનાની કોઈને આપી કે આ ભાઈ લઈ જાઓ.
ઓલા એનો નારે ના કે કદાચ નહીં તમે તમારા બાપુજી પાછળ અમને દેતા હો તો અમને એવું ન ખપે, લે ન લીધું. અને અમુકને તો તમે કાંઈક નાનકડી એવી ચીજ કોડી આપો ને તોય લઈ લે. હા આ તો પ્રસાદ. લેવાની ને દેવાની જે રીત છે, જે વિવેક છે, એ ન સમજાય ત્યાં સુધી આપણને અવગુણ આડા એવા કરે. કહેવાનો મારો અર્થ ઈ છે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે. અમે ઘણી જગ્યાએ જઈએ ને અમને સલાહ આપે કે તમારા આખા સત્સંગમાં મજા આવે ને એવું કરજો. હા, આખા સત્સંગમાં મજા જ આવવી જોઈએ. આપણે દાખલા દઈએ, મેં કીધું આપણે ગા રાખીએ તો હું કાંઈ 24 કલાક દૂધ આપે? હે, સવારે આપે, સાંજે આપે. હે, મજૂર કોઈ કીધો હોય તો હું 24 કલાક આપણું કામ કરે, 8 કલાક કરે. હેડી ખાય તો હું બધી હરોહર એમને રસ જ નીકળે, છોતા નીકળે, ગાંઠા નીકળે, મૂળિયા નીકળે, પાંદડા નીકળે, બધું નીકળે. એમ અમારે મેં કીધું ક્યાંક ક્યાંક તમને આમ શેરડીને ગાંઠા વગરનું કાતરિયું આવે ને એ લઈ લેવાનું, બાકી તો આમાં થોડું થોડું તો આવે. હે, અને અખંડ આનંદ આવે ને ત્યારે વાણી બંધ થઈ જાય, પછી બોલાય નહીં. હા, કવિ કાગે લખ્યું છે, હે એ જી શબ્દના એ સીમાડા જેના જોને પૂરા થયા. પછી શબ્દના જ્યાં વાણી વિરામ પામી જતી હોય પછી એ આનંદ કરવો હોય ને તો એ ભૂમિકાએ આપણે રહેવું પડે. અને સત્સંગમાં કાયમ જવાથી આપણે નિજાનંદી બની જવાય છે, આપણે સહજાનંદી બની જવાય છે, સ્વરૂપાનંદી બની જવાય છે, આપણે આત્માનંદી બની જઈએ છીએ. હા, પણ આપણી જે ભૂલો છે કાયમ ભગવાન પાસે માગણી કરવી જોઈએ, હે નાથ. હા, પણ હજી તો આમ હું પૂજા કરતો હોય, માફી માંગતો હોય, એટલી જ વારમાં પાછો કોણ આવ્યું. હા, મારા એક મિત્રનું મોટું જબરજસ્ત એનું કંઈક 60 ગાંઠ ઉજવાતી હતી. આવડી બોટલ હતી પ્રસાદજી, કાચની. એ બોટલની અંદર એનો ફોટો મૂકીને ઓલી માથે આમ ડાટો બાટો બૂચ બૂચ મારીને પછી એને પ્રેઝન્ટ આપ્યું. એ બધાએ જોયું કે આને તો બાપુને બૂચ મારીને બોટલમાં ઉતારીને બૂચ માર્યું. કે હે, એમ આપણે એવું કંઈક ધ્યાન રાખીએ કે એકવાર પૂજી બાપા પણ અમને એમ કહેતા કે જો ભૂલ ભલે થાય પણ થઈ ગયા પછી પાછી કરીએ ને એવું ન થવું જોઈએ. બસ હે, થાય ભૂલ તો થાય જ, કેમ કે જીવ છે, આ પ્રકૃતિનો દેહ છે, પ્રકૃતિની હારે, મનની હારે, બુદ્ધિની હારે, આપણી ઇન્દ્રિયોની સાથે આપણે જીવવાનું હોય, જીવ ભાવ હોય, દેહ ભાવ હોય, એટલે ભૂલ થાય પણ પાછી ન થાય એવી જે જાગૃતિ રાખે ને એનું નામ સમજણ છે, એનું નામ વિવેક છે. માટે મિથ્યા સુખમાં આનંદ માનું. હે, આપણને કેવો પ્રેમ હોય, ચશ્મા મારા, બોલપેન મારી, કપડા મારા, બૂટ મારા, ચંપલ મારા. કોઈ દી આપણને એવું ન થાય આ સ્ત્રી મારી, આ પુત્ર મારો, આ પિતા મારા, આ બધું મારું, આ આત્મા મારો, એમ આપણને કેમ નથી થતું? હાવ ભેગો રહીએ તોય 24 કલાક. અને ક્યાંક ભૂલ થઈ ગઈ ને પછી 84માં જઈએ ને ન્યાય ભેગો ને ભેગો આવે. હે, નરકમાં પડીએ તોય ભેગો આવે. અને એને જ આપણે એમ ન કહીએ કે મારો આત્મા. અને એ આત્માને ઓળખાવનાર કોઈ સંત મળે તો એને આપણે એમ નથી કહી શકતા કે આ સંત મારા છે. કોઈએ લખ્યું છે લીલાબેન, અસાંજો સંત ઓધવરાવ. હા, મને બહુ ગમ્યું, અમારા સંત. હે, હા, હા, મારા સદગુરુ. બસ આવું જેને ખાલી આમ અંદરથી એક લટકું આવી જાય ને સ્વામી, હા, તોય ભગવાન તો દયાળુ છે. બાળક એની માને એક વાર એમ કે ને માં, તો બાળક 3 વાર 3 વખત અલગ અલગ રીતે હા દીકરા, હા બેટા, હે આવું છું. એ 3 વાર, એક વાર બોલાવીને 3 વાર જવાબ આપે. એમ સંત છે એ એવા છે, એને એક વાર તમે મારા કરી લ્યો બસ પતી ગયું. હે, સંતો મળે ત્યારે એના સામૈયા કરાય, એને પ્રાણ. પંજાબની અંદર મેં જોયું છે, સંતો જાય ને એને પછી આમ 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 એક સરસ મજાની ડોલી બનાવે, ડોલીમાં લઈ જાય, શણગારે, પછી ઘરે પધરામણી કરે, આખું ઘર સાફસૂફ કરે, લીપન ગુપન કરે, અને બેનું દીકરીઓ વાળ માથું કોરા માથા કરી અને ચરણ ધોઈને પછી એના ચરણને વાળથી લૂવે સંતોના. આવું જોયું છે આપણે. ત્યારે આપણને એમ થાય ધન્યવાદ. અને આ ભક્તિ પ્રગટની છે, જીવતાની જાણ છે. મર્યા પછી તો કાંઈ છે, એટલી જ સમજણની તાણ છે. અને સમજણની તાણ છે ને એટલે જ 84ની ખાણ છે. અને સમજાઈ જાય તો માલિકો જ હીરાની ખાણ છે.
અને આટલી જ વસ્તુની અજાણ છે. હા, માટે આ જીવતાની જાણ છે, મર્યા પછી કાણ છે. સમજાઈ જાય તો બહુ મજા આવે. હે, અમારા બાપા એવું કહેતા, જીવતાને જાણે ને મુવાને મથે એનું કેમ કરીને પતે. હે, બીજી ભૂલ આ છે કે આપણે જીવતાને નથી જાણતા, પછી આપણે એમ કહીએ ઓહો ફલાણા ભાઈ ભારી હતા હો. હા, કેવા ડાયા. આપણે એને ન બોલાવીએ ને તો સામેથી આડા ફરીને બોલાવતા. લે પણ તું તેથી તરી જતો તો એનું શું કરવું? હા, એટલે આ મને તો આવું બહુ અનુભવ. આ બધા જે જ્યાં જ્યાં બધા જતા હોય ને ખબર હોય. આ સવારામ બાપાએ એટલે જ મને એમ છે લખ્યું છે. કેમ? ક્યાંક સન્માનમાં ચરણ વંદન કરે, ક્યાંક સન્માનમાં નમે સિદ્ધ સાચા ગણી, ક્યાંક સન્માનમાં ભોજન વિધ વિધના, ક્યાંક સન્માનમાં શેકેલ ધાણી, ક્યાંક સન્માનમાં કહુંબા રેલિયા, ક્યાંક સન્માનમાં ચા ને પાણી, ક્યાંક સન્માનમાં નમે સિદ્ધ સાચા ગણી, અને ક્યાંક સન્માનમાં કાઢે નીચ જાણી. હે, ક્યાંક સન્માનમાં સરસ મજાની મધુર વાણી, અને ક્યાંક સન્માનમાં ગાયડું ખાવી પડે ને ક્યાંક સન્માનમાં મધુર વાણી. પણ છેલ્લે સવો કે કરમ સર્વના સૌ ભોગવે, એમાં આપણે શું લાભ કે હાણી. બહુ સરસ મજાનો નિચોડ છે. આપણને કોઈક મહાન કહે કે કોઈ નબળા કહે, આપણે શું? જે કહે સૂર્યને આપણે તારોડિયો કહી દઈએ, નાનો તારો છે એમ કહીએ તો એ સૂરજનું તેજ થોડું ઘટવાનું છે. પણ આ વાત સમજણમાં જો ઉતરી જાય ને તો મજા આવે, નહીતર વાત વાતની જગ્યાએ રહી જાય અને આપણે આપણી જગ્યાએ રહી જઈએ. એટલે જ મહાપુરુષો કે પ્રેક્ટિકલ જ્યારે આપણું જીવન બની જાય ને એની મજા છે. અને આ બધા સંતોએ એટલે જ પુરુષાર્થ કર્યો છે. હે, અમારા ગુરુદેવ છે ને એ 24 કલાકમાંથી ખાલી 2 કલાક જ નીંદર કરતા. હા, સતત સત્સંગ સત્સંગ અને સત્સંગ. એમ બધા મહાપુરુષ. ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની વચ્ચે પણ સત્સંગની ધારા. અને એમ કહેવાય છે કે કૌરવોને પાંડવોને ભૂલાઈ ગયું જ્યારે સાંભળતા હતા ને ત્યારે કે આપણે યુદ્ધ કરવા ભેગા થયા છીએ. હે, આ સંસારનું આપણું પણ યુદ્ધ છે. એમાં જો સત્સંગ કરવા માંડી જાય ને તો આપણું આ યુદ્ધ મટી જાય. હા, અને શુદ્ધ થઈ જાય. હે, સભાનતા આવી જાય આપણામાં. અને એટલે જ લખે છે કે ભજન થાય ને ત્યાં નીંદરા આવે. પણ રમેશભાઈએ બહુ સારું કીધું છે, પૂજ્યભાઈશ્રીએ, કે સત્સંગમાં ગયા પછી ઊંઘ આવે તોય સારું. એ કે નો સમજાય ને તોય બેઠું રહેવું. હા, બહુ સાચી વાતો કરે સંતો. આપણને સમજાય ત્યારે મજા આવે. ભજન થાય ત્યાં નિંદ્રા આવે અને પર નિંદા લાગે પ્યારી. તમારે જોવું કોઈની તેરી મેરી કરીએ ત્યારે આપણને થાક વયો જાય, ઊંઘ હોઈ જાય. હે, આપણું કામ ખોટી થાય તો થવા દઈએ. 5 કિલોમીટર આપણે 5-10 રૂપિયા 25 રૂપિયા રિક્ષાના ખર્ચીને સામેથી જઈએ. ઘરે ન હોય તો એને ફોન કરીને કહીએ ઓલા ભાઈ આવ્યા હતા ખબર તમને કેવા છે? એટલે ઓલા વાળી એમ કે ના ના બહુ સરસ. અરે હું બહુ સરસ યાર, તમે એનું ધ્યાન રાખજો. લે, ધ્યાન રાખવાનું તો કહેવાનું જ છે, પણ હરખી રીતે રાખજો એમ કહે તો મજા આવે. હા, મિથ્યા સુખમાં આનંદ માનું, આ બધું મિથ્યા છે એમ બધા સંતો કહે છે. પણ આપણને એમાં જ મજા આવે છે. લ્યો, હે, 1 કરોડ રૂપિયાનો હાબુ હોય આપણી પાસે અને બાલમાં કાયમ હાબુ એથી બાલ ધોઈએ, અને 1 કરોડ રૂપિયાનું તોલું અત્તર હોય. હે, એવું અત્તર એવું તેલ આપણે માથામાં નાખીને 1 કરોડ રૂપિયાનું દાંત્યો હોય માની લો. હે, અને એ દાંત્યથી આપણે વાળ ઓરાવતા હોઈએ અને 1 કરોડ રૂપિયાનું સાધન વાણંદનું બાલ કાપવાનું હોય ને એવા બાલને આપણે લડાવ્યા હોય તોય ધોરા આવે. લે, શું કરી લેવું? હે, હે, હા, ધોરા આવી જાય, ટાયલું પડી જાય. આ હા હા હા, પણ તોય આ. અને મને એક જણાએ પૂછ્યું આગળ તો કે બહુ મોડા મોડા ધોરા આવતા, હવે વહેલા કેમ આવી જાય? મેં કીધું હવે આયુષ ટૂંકું થઈ ગયું ને ભગવાનને એમ થયું કે આને જો ધોળાવાળ મોકલી દઉં ને વહેલો સમજી જાય સારું એમ, એટલે બાકી. હે, હા, આ બધાય આપણને સંતોએ આપણા શાસ્ત્રોએ, હું તો એમ કહું કે એક માણસ છે ને, આ તમે બધા બેઠા છો ને બાપ મારા વાલા, તમે બધા ઉપનિષદ જ છો, તમે બધા વેદ છો, તમે બધા પુરાણ છો. પણ તમે તમને વાંચી શકો તો, તમે તમને જો ઉકેલી શકો તો
તમે તમને જોઈ શકો તો હે હા તમે બધા દેવ છો. આપણી આ દેવ સભા છે. હા સત્સંગમાં બીજું કોઈ ન આવે. હા નો સમજાય ને આવીને બેઠો હોય ને તોય સમજવું કે આ કોઈ દેવ છે. અને જ્ઞાનેશ્વર મહારાજ છે ને એટલે જ આખી સભાને આમ આમ નતમસ્તકે પ્રણામ કરતા. હે જેવા પ્રણામ ભગવાનને કરે ને એવા જ પ્રણામ આજ હું પણ તમને એમ જ પ્રણામ કરું છું. સ્વીકારજો અને બધા અહીંયા બેઠા બેઠા આશીર્વાદ પણ આપજો. હા બહુ આનંદ આવે એવું છે આ જીવન જીવતા આવડે તો. ઘણા માણસ ગમે એટલું દિયો તો એને સંતોષ ન થાય, ગમે એટલા વખાણ કરો તો સંતોષ ન થાય, એમાંથી એ ભૂલું કાઢે. હા એક ભાઈ કેરી લેવા હાફૂસ આવડી મોટી, હવે સારી મજાની જોઈને કેરી લઈને એક ભાઈને આપી ને ન્યા ભૂખ લાગી છે ખાઈ ગયો. માલિકોથી આવડીક જ ગોટલી નીકળી. એ કે આ ગોટલી નાની નીકળી ને આ કેરી સારી ન હોય લગભગ, નકર ગોટલી તો મોટી હોવી જોઈએ ને કેરીની. લે હવે આને શું કેવું આપણે? અહીંયા માલિકો જોવા જવાય છે કઈ ફળની અંદર? પણ આવું કરે માણસ. હા મિથ્યા સુખમાં આનંદ માનું આ અવગુણ છે. તુલસીદાસ કે આહા. અને આ સંતો જેટલા થયા એ જોઈ લ્યો તમે, બે બે વાતમાં ચેતી ગયા, જાગી ગયા. એકનાથજી, તુલસીદાસ, મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ, એક એક મહાપુરુષ. હે ગોપીચંદ, ભરતરી, રવિ, ભાણ, ખીમ, ત્રિકમ, હોથી, મુરાર, અરે હતા ધરના શામજી બાપુ. હે લગન ફેરા ફરાતા હતા ને ખબર પડી ગઈ કોઈ સંતને કે સમય વર્તે સાવધાન. એમ ગોરબાપા બોલ્યા તો વરમાળાને કાપીને તરત ભજનમાં વયા ગયા. હે આ સાવધાન કીએ છે, કંઈક આમાં વિશેષતા હોવી જોઈએ. નો સમજે આમ જરા હરખો થાય, મૂછું બૂછું હરખી કરે ને સાપો હરખો કરે ને. એટલે ગોરબાપા જો જ્ઞાની હોય સમજે કે આ સાવધાન ન થયો, વધારે હલવાવાની કોશિશ કરે. અને ભેગું એ કહી દઉં કે સંસાર મૂકીને જવાનું નથી, જાય એ કાયર કહેવાય પાછા. આ તો સંસારમાં રહીને ભજન કરે એનું નામ સંત. હા હું તો એમ કહું ન કર્યો હોય હજી કરી લેવા, પણ ભજન કરવું, ભજનમાં મજા છે. બે જણાનો એક મત હોય, સાધુ સંત ઘરે આવતા હોય, રોટલો ખવડાવતા હોય, હે એને એની સેવા કરતા હોય તો એની દુઆ મળે. હા આ કરમસિંહ બાપા જુઓ જોઈએ, આ કેટલા હંસો અને પરમહંસો આ આનંદ કરે છે. હે આ સંસાર છે અને સંસારમાં રહીને એને સંતાનો પણ છે. તમે જેવું કરો એવા જ સંતાન થાય, એમાં કાંઈ ફેર ન પડે. પણ થોડીક ધીરજ જોઈએ, વિવેક જોઈએ, સમજણ જોઈએ. અને કાયમ જેમ આ શાંતિ બાપા અને આપણા કરમસિંહ બાપા અને લીલાબેન ને સમીરભાઈ ને બધા આમ કેમ સારા સારા માણસોને અહીં બોલાવે, તમે વિચાર કરો. 12 મહિનામાં આખો મહિનો એક ફાળવે એના માટે. હે ઉપરાંત બીજી સેવાઓ થતી હોય તો અલગ. એમ આપણે પણ કોક આપણા ઘરે સંતને બોલાવીએ, કોઈ સજ્જન પુરુષને, કોઈ કવિને, કોઈ જ્ઞાનીને, કોઈ બ્રાહ્મણને. એને પધારો અમારા ઘરે બાપ, આવો. એ બે હારી વાતો કરી જાય, બેહીને વયા જાય ને તોય કામ થઈ જાય. હા સજન કેરા સંગમાં ભાઈ, પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. બધા લોકો વિચારતો આપણને પૂછે, કામવાળી બાઈ મળે તો જરાક કહેજો ને હારો ફટ્ટો મારે એવી જોઈએ, બાઈ હારી જોઈએ, ગાડી સાફ કરવા વાળો હારો જોઈએ, ઓફિસમાં પટાવાળો હારો જોઈએ, વાણંદે હારો જોઈએ, બકાલી હારો જોઈએ, બધું રિક્ષાવાળો હારો જોઈએ, બધું સારું જોઈએ. લ્યો આપણને બધું સારું ગમે, આપણે હારા થવું જોઈએ તો આપણે કોકને ગમીએ. વાત એમ છે. હા નકર આ મોરલો ઊભો ને ઊભો ભાઈ. હા આ મિથ્યા સુખ છે, આપણને સમજાતું નથી એટલે જ ઉપાધિ છે. સમજી જાય, જાગી જાય, પછી જનકની જેમ પૂજ્ય અમારા બાપા પણ કહેતા કે સોનાના હિંડોળા ઉપર બેસો ને, પણ જો ભજન થતું હોય તો, અને ભજન ન થાય ને ત્યાં સુધી કોથળામાંથી બેસાય. એને વૈરાગ કહેવાય, એને ત્યાગ કહેવાય. આ બધા જ્યારે દુર્ગુણો નીકળી જાય આપણામાંથી, જ્યારે અવગુણ નીકળી જાય ને, ત્યારે આપણને શાશ્વત સુખનું જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન થાય આપણને. હે કે હું તો આદિ અનાદિનો છું. કબીર સાહેબને કોઈ એક માજી હતા ને,
એ બિચારા અનાથ હતા, એના કુટુંબમાં એના સાસરામાં કોઈ હતું નહીં, એકલા હતા. કોઈ ડાયા માણસે કીધું કે માજી કબીર સાહેબ કાશીમાં આશ્રમ છે ને ત્યાં જાઓ ને તમને આશરો મળશે, રોટલો મળશે, થાય તમે ધણો વણો કરજો, કામ કરજો, બાકી અહીંયા તમને કોઈ કહેશે નહીં. એ વાત એ સાચી છે. માજી ગયા. વર્ષ 2 વર્ષ 3 વર્ષ થયા પછી માજીએ તો અંદર ખટપટ ચાલુ કરી, નિંદા ચાલુ કરી, ટીકા ચાલુ કરી, પાછી કબીર સાહેબની જ કરી. 3-4 વર્ષ થયા ને માજી ઓફ થઈ ગયા અને કબીર સાહેબે એક જબરજસ્ત હોળ હાથનું ફાર્યું લીધું અને 20 વર્ષનો દીકરો મરી ગયો ન રોવે ને બાપ, એમ કબીર રોતા હતા. અને બધાય દાગુ વાહે જે ઓ કરતા કરતા રામ રામ કરતા જતા હતા ને એ મૈંડા કહેવાય કે આ સાચી હો, ડોહી સાચી છે. કબીર સાહેબ આટલું બધું રોવે, આવા જ્ઞાની પુરુષ, આવા સંત, અને હજી આ રોવે. શમશાને ગયા તોય રોવે, 4 આંટા ફરીને અગ્નિદાહ દઈ દીધો તોય રોવે. એમાં કબીરની વાહે બેઠા બેઠા 4-5 જણા આ ખરેખર આ માજી કહેતા હતા ને કબીરો એવો જ હોવો જોઈએ. અને ફાર્યું ઉલારી નાખ્યું કબીર સાહેબે માથેથી. મૈંડા ખડખડાટ દાંત કાઢવા. અરે કોક હોય ને લીલાબેન જેવાય કોક હોય માલિક ડાયા માણસ, કે આગળની તમે વાત કરતા હતા ને આટલી વારમાં કબીર સાહેબ રોતા હતા ને દાંત કાઢતા હતા ને તમે આટલી વારમાં આમ કેમ કર્યું? કબીર સાહેબ કે મને ઉપાધિ થતી હતી કે હવે કોણ મારી વાતું કરવા વાળું, હે મારી નિંદા કરવા હવે કોણ એમ. પણ મને નિરાશ થઈ ગઈ કે આ માજી 7-8 જણાને તો તૈયાર કરતા ગયા છે. હે હા, અને પૂજી અમારા બાપા પણ એવું કહેતા હો. હા, આપણને ખ્યાલ આવે કે ભાઈ ભાઈ, પણ આ જ્યારે જીવનમાં અનુભવ થાય, આપણે જ્યારે પ્રેક્ટિકલમાં ઉતરીએ ને પછી આપણી કોઈ તેરી મેરી કરે, નિંદા કરે ને એમાંય આપણને જ્યારે આનંદ આવે ને ત્યારે આપણે સમજવાનું કે હવે મને સત્સંગ કંઈક માલિકો ઉતરો છે. હા, અમારા બાપા એવું કહેતા કે આપણને જો ભગવાન હારી પેટ રૂપિયા દે ને તો પેલું કામ એવું કરવું છે કે ફરતા નિંદા કરવા વાળાને બંગલા બનાવી દેવાના, એટલે આપણે શાંતિથી હુતા રહીએ અને ભજન કરીએ, ખાઈ પીને મોજ કરીએ. હે હા, આ મિથ્યા સુખમાં આનંદ માનું, પર નિંદા લાગે પ્યારી. કબીર સાહેબે પણ એમ કીધું છે કે કોણ પવનથી પતલા, કોણ પૃથ્વીથી ભારી, કોણ અગ્નિથી તેજ છે, કોણ કાજલથી કારી. કબીરે પોતે કીધું કે જ્ઞાન પવનથી પતલા અને પાપ પૃથ્વીથી એ ભારી, ક્રોધ અગ્નિથી તેજ છે અને નિંદા કાજલથી પણ કારી. હા, આ તુલસીદાસ એમ લખે કે હું તો આવું જ કરવા વાળો અને મને આમાંથી માફ કરી દો, મને છોડાવો. હે દયા ધર્મની કાંઈ વાત ન જાણું, હું તો અધર્મનો અધિકારી. આ કેવું હેલું છે. હે સદગુરુના ચરણમાં ગયા પછી, સંતના ચરણમાં ગયા પછી, ધર્મના અધ્યાત્મ પુસ્તકો વાંચ્યા પછી આપણે એમ કહી શકીએ કાયમ 8 કલાક 5 કલાક 2 કલાક માળા પૂજા પાઠ કરતા હોય પછી આપણે એમ ન કહી શકીએ કે હું અધર્મનો અધિકારી છું, હું પાપી છું. હે આવા અવગુણ આપણને બહુ છે અને અવગુણના કારણે જ આપણને આ જન્મ મળ્યો છે. પણ ક્યાંક સારા ગુણ હશે ને. હમણાં જ મારા એક મિત્રને ડાયાબિટીસ થઈ ગયું છે, 480. ધીરેનભાઈ 480 ડાયાબિટીસ. મેં કીધું શું થયું? તો કે મને કે ઉતરાણ આવ્યું ને એટલે તલની ચીકી ખવાઈ ગઈ ને હેડી ખવાઈ ગઈ મને. એટલે મેં કીધું તમને ખબર હતી તો શું કામ ખાધી? મને કે 12 મહિનામાં એકવાર આવે ને એટલે. એટલે એની વાત ને પ્રસાદજી મેં જરાક આગળ લીધી. મેં કીધું આ 12 મહિનામાં એકવાર આ સંક્રાંત આવી એ તમને સમજાણું. કેટલા યુગ પછી આ એકવાર મનુષ્યનો દેહ મળ્યો એ નથી સમજાતું. હે આપણે એ સમજવાની જરૂર છે વાલા. અને હવે તો આપણે ભજન કરવાનું છે, સંતોની સેવા કરવાની છે, ભક્તિ કરવાની છે, કોકને કંઈક સપોર્ટ અને સહકાર આપવાનો છે. હે હવે ખાલી ખાવા હાટું જીવવાનું નથી, જીવવા હાટું ખાવાનું બસ. માત્ર આટલો સુધારો થઈ જાય તો કામ બની જાય. કોઈ સંતે લખ્યું છે કે જો ઈયળમાંથી ભમરી બને તો નરને કેટલી વાર. હે શબ્દ ચટકી લાગ્યા વિના આ જીવ તરે નહીં સંસાર. ઈયળમાંથી ભમરી બને તો નરને કેટલી વાર. મને એક જણાએ પૂછ્યું, મને કે આ બધા આટલો આપણને સમજાવે તોય કેમ આપણને ઘડીકમાં મેળ ન પડે, આત્મજ્ઞાન ન થાય?
મેં કીધું બધા પ્રાણીઓને કોઈને 1 ઇન્દ્રિય, કોઈને 2 ઇન્દ્રિય એમ છે, અને આપણે મેં કીધું ઇન્દ્રિયો 5, એના વિષય 5. આ 10 ભૂત વળગ્યા ને 11મું મન. એટલે મેં કીધું આ એકમાંથી છૂટીએ તો બીજું વળગે, એટલે એમાંથી નવરા નથી થતા આપણે. હું ખબર છે કેવી રીતે વળગે? તો કે આપણે આંખેથી આમ જોતા હોય ને સારું ન જોઈએ. આ ભાઈ આમ મારી સામે જોવે છે પણ નજર હારી નથી. હવે કેની નજર હારી નથી? એ એક ભૂત વળગ્યું, કોકે કીધું કે એમ ન જોવાય, સીધું જોઈ બ્રહ્મ સ્વરૂપ છે. હે એ સુધારી લીધું તા, વળી બીજો આવીને એની નિંદા કરે. ત્યાં બીજું ભૂત વળગ્યું સાંભળવાનું, નિંદાનું. હે ત્રીજું, એમ 5 વિષય. હા, અને એમાંથી જે નીકળી જાય ને એ જ પછી બાપા બહુ કહેતા કે મનને મારે તે મહાવીર. હા, પાપી પૂરો જૂઠા બોલો, હું અધર્મનો અધિકારી, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, આ માફ કરો ને મોરારી. હા, અને પછી આ સંસાર સાગર એ મહાજળ ભર્યો જી, જી 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 જી. એક વાત યાદ આવી ગઈ. અહીં બેઠા છે પ્રસાદજી, એણે જ મને કીધું બરોડાની બેંક ઉપર, બેંકની મોઢાગર લખેલું હતું કે યહાં સોને પે લોન મિલતી હૈ. ન્યા ઓલો સુઈ ગયો એક ભાઈ. સવારે ઉઠીને બેંક મેનેજરે કીધું કે અહીં કાંઈ કે હું તો એલા તો કે અહીંયા લોન મળે છે એટલે. આવું છે બધું. કીધું કશું, સમજ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘીસું. હા, ત્યાં સોને પે લોન મિલતી હૈ. એટલે આપણને એવું જ થાય છે આમાં. હા, સત્યનારાયણ ભગવાનની કથા કરી લઈને એટલે આપણા બધા કામ થઈ જાય. એ ખબર છે, સમજે છે, તોય પાછો એ કથા કેવી કરે એ ખબર તમને? હાવ આવડી આવડી બકરાને લીંડી જેવી પબડી લાવે જૂની હળી ગયા પૂજામાં. છોકરાને બાળોતિયામાં કામ ના આવે એવું થાપણનું ગયણું હોય. અને જૂનો ખેંગારના વખતનો એના હાથની પેઢીના બાપા જે પાટલામાંથી બેહીને પૈણા હોય એમાં કાણા પડી ગયેલા હોય, એમાં 150 કરોડ જેટલા માકડ હોય, અને એ થાપનમાં ભગવાનને બેહાડે. જૂના હળી ગયેલા કેરના પાંદડા હોય, અને ઝૂંપડામાં જૂનો આમ સત્યનારાયણનો ફોટો દિવાલમાં ટીંગાડ્યો હોય. વરસાદમાં ભગવાનનું એક અંગ પાણીમાં પલળી પલળીને ખલાસ થઈ ગયું હોય. હા, અને પછી કથા કરે. એમ કહેવાય છે કે ધન કમાવાને માટે વાણિયો પરદેશમાં ગયો હતો, અને ત્યાંથી ધનનું વહાણ ભરીને આવતો હતો. ત્યાં સાધુ નામે સત્યનારાયણ ભગવાન આવીને વાણિયાને પૂછવા લાગ્યા, હે વાણિયા, આમાં શું છે? વાણિયાએ જવાબ આપ્યો કે આમાં તો પાંદડાને વેલા છે. સત્યનારાયણ ભગવાને આમ કરીને કહ્યું કે તથાસ્તુ. ત્યાં તો હાકર હતી, બધા પાંદડા થઈ ગયા. અને વાણીએ જોયું તો ચક્કર આવીને પડી ગયો હેઠો. પછી કલાવતી નામની એ વાણિયાની પત્ની આવી, એણે બધી હકીકત પૂછી, અને પૂછતાને વેત તરત જ કલાવતીએ સત્યનારાયણ દેવનું વ્રત લીધું, અને વ્રત લીધું અને તરત જ વાણ સાકરનું પાછું બની ગયું. હે, આમ જો તરત થઈ જાય તો આપણે કોઈ સવારમાં વહેલા ઉઠીને જઈએ કામે, 5 વાગ્યામાં ડબરા ભેગા બાંધીને. હે, પણ નામ જ એનું સત્યનારાયણ છે. આટલું પેલું જ એનું મુખડું છે ને એ સમજી લેવા જેવું છે વાલા. હા, સત્ય નારાયણ છે, બાકી બધું અસત્ય છે. આ મિથ્યા સુખ. હે, એનું વ્રત લ્યો કે મારે સત્ય બનવું છે, મારે સત્યમાં ભળી જવું છે, બસ. હે, હા, પણ આવડે તો થાય ને. આ જો આ કરમસિંહ બાપાએ હાકરની ફેક્ટરી નાખી, ઘણા કંઈક બીજી નાખે, આપણે નામ ન લેવાય, પાપ બે. બરાબર ને? કોઈ અનાજના રસોડા ખોલે, કોઈ કાંઈ ખોલે, કોઈ કાંઈ. પણ એ સદબુદ્ધિ કોક ભગવાન જેવા મહાપુરુષ કોક આપે તો થાય. ભગવાને બહુ સારું કીધું છે અર્જુનને કે અર્જુન, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને વિશેષ એ છે કે ઝીણામાં ઝીણી વસ્તુ જોવી હોય તો ચશ્માની જરૂર પડે ને.
મોટો પહાડ જોવો હોય તો એમાં ચશ્માની જરૂર ન પડે. આખું વૈરાટ સ્વરૂપ વિશ્વ દર્શન ભગવાને અર્જુનને કરાયું અને તોય નહીં દેખાતું હોય એનું કારણ શું? એમાં ચશ્માની જરૂર શું? હે? આપણે માલિકોર ધ્યાન કરીને જો ભગવાનને જોવા હોય તો જ્ઞાન દ્રષ્ટિની જરૂર પડે, બાકી મંદિરનો દરવાજો ખોલો તો દેખાય. પણ છતાંય દેખાતું નથી. એના માટે પ્રજ્ઞા, દિવ્ય જ્ઞાન ચક્ષુ જેને આપણે કહીએ એ સદગુરુ આપે. ઓશોએ બહુ સારી વાત કરી છે કે ભગવાન તો આપણને આંખ આપે, સદગુરુ દ્રષ્ટિ આપે સાહેબ. હા, જેને આપણે દિવ્ય દ્રષ્ટિ કહીએ છીએ. માટે સંસાર સાગર મહાજન ભર્યો જી 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 સગડો ભર્યો ભારી રે જી સંસાર સાગર માં જળ ભર્યો જી સગડો ભર્યો ભારી રે જી તુલસીદાસ ગરીબની વિનતી, તુલસીદાસ ગરીબની વિનતી હવેલીઓને ઉગારી રે અપરંપાર પ્રભુ અવગુણ મોરા, અપરંપાર પ્રભુ અવગુણ મોરા. આય માફ કરો ને મોરારી રે અપરંપાર પ્રભુ અવગુણ મોરા. આ ભજન, આ જ ભજન એકવાર બપોર પછી હું પૂજ્ય બાપા પાસે ગાતો હતો. મને કોઈએ કીધું કે આ પ્રભાતિયું કહેવાય, અત્યારે ન ગવાય, સવારમાં વહેલું ગવાય. મેં કીધું કોક કોક ને વહેલું સવાર થઈ ગયું હોય. હા, કોક ને વહેલું સવાર થઈ ગયું હોય ભાઈ, અને કોક ને 11 વાગ્યા હોય તો સવાર ન થયું હોય, પછી શું કરવું? એમ જો આપણને સમજાઈ જાય ને તો કોઈ સંતે લખ્યું છે, કોટાન કોટી ભાણ ઉગિયા દિલ ભીતરે, ભોમકા સગડી મેં ભાળી, આ સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, અને ત્રિકુટીમાં લાગી મને તાળી, બેની મને ભીતર સદગુરુ મળ્યા. હે, આ સૂરજ તો 8 કલાક 12 કલાક ઉગે ને હાથમે, ઉગે ને હાથમે, પણ માલિકોર જેને જ્ઞાન સ્વરૂપી સૂર્ય ઉગી ગયો ને એને તો 8 પોર અજવાળા. દાસી જીવણે કીધું છે કે અજવાળું અજવાળું ગુરુજી હવે તમે રે આવે મારે અજવાળું. સંત જેના જીવનમાં આવી ગયા તો બધું બાપા બહુ અમને એક એક વાતો એની મજા આવે એટલે કહું છું, બીજું કાંઈ નહીં. કે આપણે ઘરમાં કેમ બધું રાખીએ, એકાદ શાકવાળો આપણો હોય, એક આપણો ડૉક્ટર હોય, ફેમિલી ડૉક્ટર હોય, એકાદ ધોબી હોય, એક વાણંદ હોય, એક વેપારી હોય, સોનાનો વેપારી, એક કાપડીઓ, બધા એક એક આપણે ફેમિલીમાં હોય જ, બધું હોય ને ઘરમાં. તવીતો, હાણસી, ટોપડી બધું રાખીએ ને, હે, બધી ચીજો જેમ રાખીએ એમ ભેગા ભેગા જો જીવનમાં એક સંતને રાખીએ ને તો આ સંસાર તારી દેવાલા. હે, હા, સંત જૈસી પ્રીત કુટુંબ से ऐसी गुरु से હોય, કહે કબીર ધર્મદાસ કુતા કા પલા ન પકડે કોઈ. હે, આપણા એક કુટુંબના સભ્યની જેમ એક સંતને જીવનમાં રાખી લ્યો, ગોતી લ્યો ક્યાંક. હે, તપાસ કરવી, જોઈ લેવું જરૂરી છે. હા, સંત મળે નહીં ને ત્યાં સુધી ખૂબ ગોતાય. વિવેકાનંદે આખું ભારત ફેંદી નાખ્યું. હે, અને જ્યાં જાય ને એક જ પ્રશ્ન કે તમે જેની વાતો કરો છો એ ભગવાનને જોયા? બધા ના પાડે. પરમહંસે એમ કીધું હા બેટા મેં જોયો. સ્વામિનારાયણ ભગવાન 14,000 કિલોમીટર ભારત વર્ષની અંદર યાત્રા કરી ત્યારે લોહેજ ગામની અંદર રામાનંદ સ્વામી મળ્યા, માંગરોળ રોડ ઉપર. અને એવી જ રીતે પૂજ્ય મોટા
એના ગુરુની શોધમાં કેટલું ફર્યા. એકનાથજી એક કથામાં ગયા અને ત્યાંથી સંતનો મહિમા સાંભળ્યો અને સંતનું નામ સાંભળી ગયા કે દેવગઢમાં એક જનાર્દન સ્વામી દિવાન પદ કરે છે પણ સંત છે. અને 11 વર્ષનો એ બાળક એકનાથ હાલીને એના ગુરુ પાસે પહોંચી ગયો. આખી જવાબદારી ગુરુની એ એકનાથજીએ સંભાળી લીધી. માત્ર એ 12 મહિનાનું જ્યાં જ્યાં કામ હોય ત્યાં સહી કરવાની હોય એટલું જ જનાર્દનને કરવાનું, બાકી બધું કામ એકનાથજી કરે. એમ સદગુરુ છે ને એ તો આપણને એનાથી વિશેષ સવાયા બનાવે, એને સંત કહેવાય. ગુરુ કર્યા ગોકળીનાથ ને ગઈઠા બળદ ને ગાલીનાથ ને ધન હરે ને ધોખો ન હરે અખા એવા ગુરુ કર્યા હું હરે. અખા આ બધા મહાપુરુષો બોલ્યા શું કામ? હા, ઊંધા એકડા ઘણા ઊંધા એકડા, પણ ઊંધા એકડા ભણવાની ને શીખવાની જરૂર ન હોય. ગમે એની પાસે જાઓ એને આવડે જ નથી. આ તો હવડા એકડા શીખવા હોય ને તો નિહારે જવું પડે. હા, એટલે દાસી જીવન એક ભજનમાં લખે છે, મને બહુ ગમે છે. આમ કા કરો રે તમે, આમ કા કરો, આવડા રે એ કાર્યા તમે ભૂલ્યા શું કરો. આવડા રે એ કાર્યા તમે ભૂલ્યા શું કરો. આમ કા કરો રે તમે, આમ કા કરો, એ હા જગત ભગત ભેડા થઈને 84 કાપડો મારું કયું માનો તો કંઈક પ્રભુથી ડરો. એ હાવ આમ કા કરો, આવડા રે એ કાર્યા તમે ભૂલ્યા શું કરો. આવડા રે એ કાર્યા તમે ભૂલ્યા શું કરો. અવગુણ છે એ માણસને નાનામાં નાનો અવગુણ હોય ને તો એ બુડાડે છે, અને નાનામાં નાનો એક ગુણ એ આ જીવને તારે ભગવાન સુધી લઈ જાય. બહુ સાચી વાત. પ્રેક્ટિકલ જીવનમાં આપણે બનતું જ હોય છે. ઘણી જગ્યાએ તમે એક જરાક આમ અવરું બોલી જાવ ને, ટ્રેનમાં મુસાફરી કરતા હોય ને ટીસી આવ્યા હોય ને એમાં જરાક અવરું બોલે જાય, આપણી ટિકિટે જટીને ફાડી નાખે ઉતર. અને હાવ ટિકિટ વગરના બે આવી ગયો હોય ને કદાચ હરખું બોલે જાય તો ઠેઠ સુધી પહોંચાડી દે, જાતું તારે મોજ કર. પાછો ઓલો કે સાહેબ જરાક કટકી એક લખી દો, બીજા ટીસી મને હેરાન ન કરે. હા, બસ આવું જ કંઈક છે. સંતો એ શીખવાડે છે. અને સંતોએ દાખલા તમે જુઓ, પશુ પંખી પ્રાણી જે કોઈ છે એના માટે કોઈ શાસ્ત્ર નથી, કોઈ પુરાણ નથી, કોઈ સ્કૂલ નથી, કોઈ શિક્ષાપત્રી નથી, એને કોઈ સમજાવવાળું નથી. છતાં એ હાડા આમ કુંજળીઓની લાઈન હાલી જતી હોય. આમ એને કેવું પડે કે લાઈનમાં હાલો એમ. આપણે તો મંદિરમાં મોટી મોટી હાંકડું બાંધવી પડે અને દંડા લઈને ઊભા હોય લાઈનમાં આવો, લાઈનમાં. એટલે આપણને ખબર પડે કે આ બધા લાઈન બાયણી જ છે. કીડીયું છે એ લાઈનમાં જ હાલી જત. જોવું તમારે એનો માર્ગ મૂકીને ન હાલે. આપણે મોર થવા વાળું તને કદાચ આમ ખાડામાં પડવું હોય તો પડીએ, બાકી ઓવરટેક તો કરવું જ છે. એટલે ન કરાય ભાઈ, ધીમે ધીમે આંકો. ઓલો વાંથી આપણને વાહે આમ લાઈટ પીળી આપે, શું કહે ને? સિગ્નલ લાઈટ. હા, એ તો એને ન દેખાય, એને ઓવરટેક જ દેખાય. હા, અને પાછા ભટકાઈને કોક એમ કે ને ધ્યાન રાખવું તું, એ ઓલો બાજુ વાળો હતો, મારું તો બરોબર જ હતું. લે હા, આવું ગુણ નથી બીજું છે વાતે વાતમાં. હા, એક ભાઈ એક વેપારી ત્યાંથી હાબુ લઈ આવ્યા. એ કે ભાઈ જો નહીં ગમે અમારા ઘરના પાછો આપી દે હું તમને. તો કે ભલે કંઈ વાંધો નહીં. 2-4 કલાક પછી ગયા તો ઓલો જે શેઠ વેપારી હતા ને એ તો ઘરે વહી ગયા જમવા. ઓલો ન કરો તો કે ભાઈ શેઠ પાસેથી હાબુ લઈ ગયા હતા, આ હાબુ ગમતો નથી, આના હાટાનો બીજો આપો. તો તમારા કંઈ પૈસા અહીં જમા છે? તો કે આ 25 રૂપિયા બાકી છે.
સારા માયલો આના કરતાં આપી દો ને હેર 25 રૂપિયા વાળો હાબુ લઈ ગયો ને મૂકી ગયો ને પાછો 50નો બીજો લઈ ગયો મફત. હા, હવે આ દીવા જેવું આવું બહુ બને આવે છે. આમાં તમે જુઓ સીસી કેમેરામાં આખા સોનાના બોક્સ ઉપાડી જાય સોનાનો દુકાનોમાંથી. હે, આ અવગુણનો ભંડાર છે. આ જગત આખું એવું છે. આમાં તમે જ્યાં પગ મૂકો ને ત્યાં કાંટા છે, જો હાલતા ન આવડે તો. અને હાલતા આવડી જાય ને તો અમારા ગુરુદેવ એવું કહેતા કે હાઈવે રોડ અને ઘટમાં રણછોડ, સીધી સડક, હાલવું બે ધડક, જ્ઞાનની ગોળી કરવાની, મનનો તમનસો કરવાનો, ભયનો ભડાકો કરી અને પછી નિર્ભય બની જવું. હે, હા, આમ કાં કરો તમે હાવ. હા, આ અહંકાર બીજું કાંઈ નહીં. આપણામાં જે અહંકાર છે, અમારા પ્રસાદજી એક વાત બહુ સારી કરે કે આપણે માથું નમાવીએ ને તો મેળ પડે ને. વાત એ સાચી. આ ખોપરું છે ને એ આમ જો તાહારી ઊંધી છે, એટલે આમ ગમે એટલું માથે રેડો તો આમ હેઠું વહી જાય. આ મોભાર છે ને, મકાનનું મોભાર છે. હવે આની માલિકો માલ ભરવો હોય તો શું કરવાનું? તો કે આમ ઊંધા વરો તો કાનમાંથી આમ જાય, નકર તો આમ જાય. એટલે નમવું પડે સંતોના ચરણમાં. હા, અને જીવતા જાણતા જાગતા પ્રત્યક્ષ ને પૂરા ને એવા જો કોઈ મળી જાય તો જન્મ જન્મના કર્મને કાપી નાખે. ભાણકીય ભટકીસમાં મથી જો માય સમજીને હુઈ રે પછી કરવું નથી કાંઈ. બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે, અજ્ઞાની છે આંધળો અડગો જઈને ગોતે. સાચું નામ સાહેબનું જૂઠું નહીં જરાય, ભાણોકીય ભજી લે ભાઈરે કામ થાય. પણ જુઓ તમે, આપણને બધુંય ગમે, હાવ મફત છે પણ નામ ન ગમે. આપણે કેટલાય પરચા, કેટલા ચમત્કાર, કેટલા પ્રમાણો આપણે જોયા. પ્રેમણદાસ કરીને કોઈ સંત થઈ ગયા, એને લખ્યું એ જી હરિને ભજતા હજુ કોઈની લાજ એ જાતા નથી અમે જાણી રે. અરે જેની સુરતા સાંભળ્યા ને સાથ એ વધેરે વેદ વાણી રે. આવું પ્રભુનું ભજન કરવામાં હજી સુધીમાં કોઈ નિષ્ફળ ગયો નથી. આપણે સાંભળ્યું ધ્રુવ, પ્રહલાદ, સુધનવા, સબરી, મીરા, કાંઈક મહાપુરુષો, વિભીક્ષણ, અંબરીશ, પરીક્ષિત, આ બધા પુરાણી મહાપુરુષો. અને અત્યારના તમે કબીરથી માંડીને અત્યાર સુધીના સંતો લ્યો, ક્યાંય તમને જોવા ન મળે ફલાણા ભાઈ ભક્તિ કરતા હતા અને ફેલ થયા. અને જબરજસ્ત વાત તો એ છે કે ભજન કરે પછી એની તાકાત કેવી છે ખબર છે? હે, ધના ભગતે રેતી વાવીને ઘઉં પાક્યા ધોળામાં. અને ભગવાનને ખબર હોય ને બધી, ઘઉં રેતી વાવી તુંબડા ઉગ્યા અને તુંબડામાં ઘઉં પાક્યા. ભગવાનને ખબર હતી કે આ ધનાને હવે કોથળા લેવાની કેપેસિટી નથી, તુંબડામાં ઘઉં પકાવ્યા. લ્યો, હોવા ન પડે, કઈ હમું કરવું ન પડે. તુંબડામાં ઘઉં એટલે હળે નહીં, થપ્પો મારી દે. જેને જે ખાવાનું મન થાય ડગરી કાઢીને ખાલી કરીને દરીને મંડે ખવડાવવાનું ખાવા. જેસલ રેતી વાવી અને જાહેર પાકી, જેસલ રેતી વાવી અને મોતી પાક્યા. આ ધરતી, આ ભૂમિ, આ આપણા સંતો. આપણે કાયમ થોડોક અભ્યાસ કરવો. અનુભવ કર્યા વિના, અભ્યાસ કર્યા વિના આપણને કાંઈ નહીં મળે. વાત વાતની જગ્યાએ રહી જાય અને આપણે આપણી જગ્યાએ રહી જઈએ, આપણો સમય વયો જાય, પછી આપણને ખબર પડે. મને ઘણા લોકો કહે, તમે જુઓ ને હરિશ્ચંદ્ર જેવા, એની ધીરજ તમે જુઓ. અવગુણને કાઢી નાખીએ ને ત્યારે જ આપણો આરો આવે. આપણું જીવન છે ને એને બધું ભૂલું ગોતવાની, અવગુણ ભેગા કરવાનો જ સ્વભાવ હોય. પણ સંત મળે ને પછી તો એની નજર જ એવી થઈ જાય, એની વિચારધારા જ એવી થઈ જાય, એનું ચિત્ત પણ એવું થઈ જાય. મને એક જણાએ પૂછ્યું હતું, ઉપનિષદના એક મહાન પ્રખર વિદ્વાન હતા. મને કે આ ચિદાનંદ થવું હોય તો કેમ થવાય? મેં કીધું એમાં થોડીક ભૂલ સુધારી લ્યો, અવગુણ છે એ સુધારી લ્યો તો ચિદાનંદ બની જવાય. એટલે મને કે એ શું? મેં કીધું આપણું ચિત્ત છે ને, તો કે હા.
એ બહાર બહાર ભમે છે. એ બહાર ભમે છે એટલે એને ચિત્ત કહેવાય, એ અવગુણ છે. હે, અને અંતર્મુખ થઈ જાય તો એને ચિદ કહેવાય. અંતર્મુખ થાય એટલે આનંદ આવે એટલે એને ચિદાનંદ કહેવાય. અરે મને કે આ તો જબરજસ્ત વાત છે. હે, એમ આપણને અંતર્મુખી કોઈ સંત મળી જાય તો અંતરની યાત્રા કરાવે, આપણી અંદરની યાત્રા કરાવે. તારા ઘટમાં તારો પીરુજી બિરાજે, અંતરપટ જો ખોલી, આ હૃદયમાં વસ્તુ છે અણમોલી, સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. આપણને એમ થાય પણ તમે ગમે ત્યાં સત્સંગમાં જાઓ, સત્સંગની અંદર આપણને મજા આવે ન આવે એ ખરેખર આપણી સમજણ ઉપર આધાર રાખે છે. બાકી સત્સંગની અંદર નબળો શબ્દ એક આવતો જ ન હોય. હે, તમારે જોવાનું, સાવ નાનામાં નાનો વક્તા હોય એ બોલતો હોય ને તમે સાંભળ્યા કરો ને એની મજા છે. એટલે સાંભળવું એ પણ કળા છે. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે સાહેબ. હા હા, શૂર્પણખા જે બોલતી હતી ને રાવણે બરાબર સાંભળ્યું નહીં ને એટલે યુદ્ધ થઈ ગયું. શૂર્પણખા રાવણની બેન જંગલમાં રામ અને લક્ષ્મણ જ્યારે વિચરણ કરતા હતા અને સીતાજી ત્યારે સાથે હતા, હજી હરણ નહોતું થયું, અને શૂર્પણખા આવીને રામને એમ કીધું આ અવગુણ જુઓ તમે. એક નાનો એવો અવગુણ એ ક્યાં લઈ જાય આપણને ખબર ન પડે. અમારે બાપાના ભાઈ એક મહાત્માજી હતા ને મને બહુ કહેતા કે આપણે મોટા જંકશનમાં બેઠા હોય ને કેટલા બધા 50-100 પાટા હોય એકાયરે, અને આમ છેટો બેઠો બેઠો એક ઉપર કેબિન માથે બેઠો બેઠો ઓલો હાંધા વાળો હાંધા બદલાવતો હોય. હે, એ આ પાટો આમ હોય ને હાંધો, પાટાનો હાંધો આમ હોય, એને આમ કરી નાખે એટલે આપણને એમ થાય કે ઓય હોય આ તો જરાક છે આમાં હું, પણ એ પછી એક દિલ્હી જાય ને એક દ્વારકા જાય એટલો ફરક પડી જાય. એમ આપણું આ શરીર છે એ જંકશન છે વાલા, અને આમાં મનજીભાઈ હાંધાવાળા ફેરવા જ કરે. ગાડી કેમણી લઈ જાવી ને એ ડ્રાઈવરના હાથમાં નથી, હાંધાવાળાના હાથમાં છે. એટલે આપણે એ જાગૃતિ રાખવી જોઈએ. હા, અને એટલા માટે કાયમ સત્પુરુષનો સંગ જોઈએ, ઘડી બે ઘડી નહીં. એટલે ભણવામાં આપણે એક ટીચરથી પૂરું ન થાય, બીજા ટીચર પાસે ટ્યુશન લેવા જઈએ, ત્રીજા પાસે જઈએ, પૈસા ભરીએ, એના માટેના બધા યુનિફોર્મ હરખા બનાવીએ, બૂટ બધું ટાઈમ ટેબલ બધું વ્યવસ્થિત રાખીએ. સત્સંગમાં એ કે ટાઈમ હોય ત્યાં જવાય. એક હું ગેરંટી તમને આપું, છોકરા તમે ભણવા મોકલો ને 25 વર્ષ સુધી, ત્યારે એકાદ 2 વિષયમાં પાસ થાય ને, તમારા બાળકને મારી પાસે મૂકી જાવ 10 વર્ષ, અને જો સર્વજ્ઞ ન કરી દઉં તો તમારે મને કહેવાનું. હા, બધા વિષયોમાં પારંગત થઈ જાય તો એમ કેવું કે ના સત્સંગ સાચો. પણ ઘડીક આવીને વહી જાય, પાછા વળી ભૂલી જાય. તરત પાછું સાંભળ્યા પછી ટીચરે કીધું હોય ને પછી કોઈનું સાંભળે નહીં, ઓલો આપણી પાસે સાંભળીને પાછો 17 જણા સાંભળતો જાય. અમારા ઓલા ગઢડાવાળા બાપા નહોતા, એ કહેતા, એ આવે ને આખી રાત આપણે સત્સંગ કર્યો હોય, આખી રાત વાતો કરી હોય સત્સંગની, તત્વજ્ઞાનની, પરમ તત્વની, ભક્તિની, યોગની, હે, અને વાતો કરી હોય ને એક ભાઈ બાયણે નીકળીને આપણે એમ કે ભાઈ તો કાલ મને ખબર છે ને, ઓળખું ને, ચડ્ડી અમારી હારે પહેરતો ને આ કોકના ખીજામાં રૂપિયા કાઢ લેતો. આખી રાત આપણે સત્સંગ રૂપી હવા ભરી હોય ને બધી કાઢ નાખે ઓલો એક જ વાતમાં. હવે આ ક્યાંથી પાર પુગાય? હે, પણ સત્સંગ સાંભળ્યા પછી તો કોઈનું સંભળાય પણ નહીં, સીધા કરે. હે, ગાયું હિમમાં ચરવા જાય ને પછી રોડ મૂકે નહીં, ઘરે જાય સીધી, હવ ના ઘરે વહી જાય. હા, ગેલ મસ્તી કરે એમાં ના નહીં. એમ આપણે પણ સત્સંગ સાંભળ્યા પછી આડાવડો વિચાર, સત્સંગ સાંભળવામાં સાંભળતા સાંભળતા બીજા વિચાર ન કરાય, મન બીજે જવું ન જોઈએ, દ્રષ્ટિ બીજે જવી ન જોઈએ. હે, એકાગ્ર મનથી, ગંગા સતીએ કીધું ને, એક ચિત્ત દઈને તમે સાંભળો પાનભાઈ, પછી તો સત્સંગ ઈ શબ્દ છે. હે, સત્સંગને સાંભળવો એ શ્રવણ ભક્તિ છે. અને રાવણ શૂર્પણખાનું કયું માનીને હું તમને કહું લડાઈ ચાલુ કરી દીધી. શૂર્પણખાના નાક ને કાન કાપી લીધા લક્ષ્મણજીએ. કથા તમે બધાએ સાંભળી છે એટલે નથી કહેતો, પણ સાંભળવું બહુ. આપણો જ દીકરો કોકની ફરિયાદ આપણી પાસે કરે ને પેલા એને આપણે પૂછી લેવાનું, બેટા તારી ભૂલ શું હતી? હે, હા, દીકરો હોય કે દીકરી હોય, દીકરાની વહુ હોય, કોઈ પણ હોય, પેલા આપણે એને પૂછવું જોઈએ. આપણે પરબારે છોકરો એમ કહે કે મને આ કલ્યાણજીભાઈ આવીને 2 લાફા મારી લીધા, અને આપણે સડાઈ કરીને ઉપડી જાય.
હે એમ નો હાલે. એટલે એક વાત બીજી કહી દઉં, પછી આપણે લગભગ ટાઈમ થવા આવ્યો છે. એક રાજા હતા ને, એને એક જબરજસ્ત પ્રખર અનુભવી મહાપુરુષ એના ગુરુ સંત હતા. રાજાને ઘરે સંત પધાર્યા, બરોબર એવું કંઈક ઝેરીલું નક્ષત્ર ચોમાસાનું આવ્યું. રાજાને એના ગુરુએ કીધું, મહારાજ 24 કલાકનું પાણી ભરી લ્યો, અનાજ લઈ લ્યો, શાકભાજી લઈ લ્યો, 24 કલાક બહાર નીકળવાનું નથી. આ વરસાદ વરસવાનો છે, આ નક્ષત્ર ઝેરી છે, અને આનું પાણી જે પીશે ને એ બધાય ગાંડા થશે. હે, આનું પાણી જે પીશે એ બધાય ગાંડા થશે. રાજા માનતા હતા એટલે એ પ્રમાણે કર્યું, અને વરસાદ વરસ્યો અને પાણી પીધું ને ગામ આખું ગાંડું થયું. ડેકારા બોલ્યો બજારમાં. રાજાને એમ થયું કે ગુરુદેવની રજા લીધી, આજ્ઞા લીધી કે ગુરુદેવ તમે જો જરાક આદેશ આપો ને તો આમ દરવાજાની જરાક આમ તળથી હું જોઈ લઉં કેવું ધમાલ હાલે છે, જોવું છે. ગુરુ મહારાજે કીધું કે બેટા કરવા જેવું નથી હો. તો કે ના ના, અહીં બેઠા બેઠા એમ થોડી ગાંડા થયા એને ખબર પડે. વધારે આગ્રહ કર્યો. ગુરુ મહારાજે છૂટ આપી, બેટા તો જોઈ લે. જોવા ગયા ને ઓલા રાજા, દરવાજો ખોલીને આમ જરાક, ત્યાં એક ગાંડો જોઈ ગયો ઉપર ઓલા રાજાને. એરિયો ઓલા ગાંડાને બધાને ભેગા કર્યા. એ કે જો રહ્યો વાં ઓલો ગાંડો એક હેલા, હાલો એને ઉતારો બધા. ઓલા દરવાજો બંધ કરી દીધો. રાજા સમજી ગયા કારણ મને ગાંડો કીધો છે, બધા ગાંડા ઈ. હે, એટલે બધાએ નક્કી કર્યું ગાંડા કાને હેઠો ઉતારો. તો કેમ, એને ખબર તો ન હોય, ગાંડાઓને થોડી ખબર હોય સીડીએથી ઉતારાય. કોઈસું કોદારીયું પાવડા ને ત્રિકમ ને ઘણ ને સીણા ને લઈને મીંડા પાયામાં મારવા. ગુરુ મહારાજ સમજી ગયા બેટા તું હવે ઉતરી જાય આ ભેગો, અને આની આરે જેમ નાચે એમ નાચવા માંડ, નકર આગળ મેલ તારો પડી જાય. હે, હા, એમ રાજા નહીં પણ હવને યારે ઉતરવું. એમ સંતો છે ને 14 લોકના રાજા છે, પણ આપણે એને ગાંડા ગણીએ એટલે એ આપણી યારે નાચે. પછી ખબર પડે આ તો ભારી હતા હો, ખબર ન પડી. હા એ કહેતા હતા હો, વાતું તો હારી કરતા હતા, પણ સમજાણું નહીં. ઓલું નથી અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. એમ જે બોલે છે ને એ જ પરિબ્રહ્મ પરમાત્મા પોતે સાક્ષાત છે એવું જ્યારે નક્કી થઈ જાય. અને એ નક્કી થઈ ગયા પછી એક આપણે નાનકડી આરતી લઈ લઈએ, તે આપણો ટાઈમે થઈ જાય. આનંદ મંગલ કરું આરતી. એટલે કહેવાનો મુદ્દો એ છે કે આપણને આપણા અવગુણ, અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ કરો મોરારી. આપણી ભૂલ, આપણા અવગુણ એનો આપણે સ્વીકાર કરી લઈએ, અને સ્વીકાર કરી લ્યો ને એટલે અવગુણ ઓગળી જાય છે, માફ થઈ જાય છે. આ નિયમ છે આ પરમ સરકારનો. હા, આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. આનંદ હરિગુરુ સંતની સેવા. મારે આંગણ સંત પધાર્યા, મારે આંગણ સંત પધાર્યા, મારે આંગણ સંત પધાર્યા, મારે આંગણ સંત પધાર્યા. હે સંત ચરણની સેવા, સંત ચરણની સેવા. આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. 68 તીરથ ગુરુજીના ચરણે, 68 તીરથ ગુરુજીના ચરણે, 68 તીરથ ગુરુજીના ચરણે, 68 તીરથ ગુરુજીના ચરણે. હે ગંગા જમુના રેવા, ગંગા જમુના રેવા. આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. સંત મળે તો મહાસુખ થાય, સંત મળે તો મહાસુખ થાય. સંત
આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા પ્રેમ ધરીને મંદિર પધરાવું પ્રેમ ધરીને મંદિર પધરાવો પ્રેમ ધરી મંદિર પધરાવું પ્રેમ ધરી મંદિર પધરાવો સુંદર સુખડા લેવા સુંદર સુખડા લેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા એ રત્ન સિંહાસન આપ બિરાજો રત્ન સિંહાસન આપ બિરાજો એ રત્ન સિંહાસન આપ બિરાજો રત્ન સિંહાસન આપ એ બિરાજો દેવાધીશો દેવા દેવાધીશો દેવા દેવાધીશો દેવા દેવાધીશો દેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા એ કહે પ્રીતમ એને ઓળખો એ ધાણે કહે પ્રીતમ એને ઓળખો એ ધાણે આ પ્રીતમ સ્વામીની આરતી છે બહુ સરસ મજાની છે છેલ્લી કડીમાં તો સાવ ગુજરાતી કર્યું છે લીલાબેન કહે પ્રીતમ એને ઓળખો એ ધાણે કહે પ્રીતમ એને ઓળખો એ ધાણે હે હરિના જન હરિ દેવા હરિના જન હરિ દેવા હે હરિના જન હરિ દેવા હરિના જન હરિ દેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આરતી આરે ગુરુ આરતી મારા અલખ ધણીની આરતી આરતી રે ગુરુ આરતી મારા અલગ ધણીની આરતી એ મારા ખાવિંદ ધણીની આરતી મારા ખાવિંધણીની આરતી મારા સદગુરુદેવની આરતી મારા સદગુરુદેવની આરતી આ નવસે નાયડું ને 72 કોઠા નવસે નાડ્યું ને 72 કોઠા શીખ લેજો નિર્વાણી નખશીશ લેજો નિર્વાણી આપણા અલખ ધણી પાટે પધાર્યા કાયમ વેળાના અવતારી આપણા લખધણી પાટે પધાર્યા કાયમ વેળાના અવતારી આરતી આરે ગુરુ આરતી આરતી રે ગુરુ આરતી આ પહેલા યુગમાં પ્રહલાદ શીખા પ્રહલાદ. કરોડ લઈ ઓધરિયા પહેલા યુગમાં પ્રહલાદ શીખ્યા 5 કરોડ લઈ ઓધરિયા સતને માટે હોળીમાં હુમાણા અગન જાળથી પરહરિયા રે અનતોના નાથની આરતી રે ભક્તોના ભેરુની આરતી રે સતીઓના શ્યામની આરતી રે ગુરુ આરતી તાળી વગાડો લેર કરી લ્યો થોડાક દી રહ્યા છે હવે વગાડો તાળી નાખું બ્રહ્માંડ નાખું ફાડી એવી વગાડો તાળી હે આપણા અલખ ધણી પાટે પધાર્યા કાયમ વેળાના અવતારી રે અનતોના નાથની આરતી ભક્તોના ભેરું
લઈ ઓથરિયા બીજા યુગમાં હરિચંદ્ર સિંહિયા 7 કરોડ લઈ ઓથરિયા આ સતને માટે ત્રણે વેચાણા સતને માટે ત્રણે વેચાણા નીચ ઘેર પાણી જય ભરિયા રે અન્ના તો નાથની આરતી રે ગુરુ આરતિયા આ સતને માટે ત્રણે વેચાણા નીચ ઘેર પાણી જય ભરિયા રે અન્ના તો નાથની આરતી આરે ભક્તોના ભેરુની આરતી રે સતીઓના શ્યામની આરતી રે ગુરુ આરતિયા એક મિનિટ વૈષ્ણવ એક વાત યાદ આવી કહી દઉં કાલે મેં હવેલીમાં કીધું હતું વલ્લભ નીતિમાં ભગવાન આપણને આપે છે ને ધૂળમાંથી ધાન કરીને આપે છે ને આપણે ધાનમાંથી ધૂળ કરીને ખાઈએ એટલો ને ભગવાનમાં આપણામાં ફેર છે સમજવા જેવું છે અને બીજી એક વાત એ છે કે મને આગળ કહી ગયા ચટકી ગાજો આપણે દર વખતે ગાઈએ છીએ આરતી ગાઈ લઉં પછી ચટકી ગાઈ લઉં ને પછી આપણે છૂટા પડશું કાલ અમારે જવું છે અને તમને બધાને હું એ કહું છું કે આજે 27 તારીખ છે 28 બસ 2-3 દી રહ્યા છે આ જ્ઞાન યજ્ઞમાં આપણને બધાને જે આમંત્રણ મળે છે અવસર મળે છે આવો સરસ મજાનો લાવો મળે છે અને એક વાત એ મહત્વની છે કે આપણે એકબીજાના અવગુણ જોયા વિના અપરમ પાર પ્રભુ અવગુણ મોરા એક તો આમાં છે ને પાછા બીજાના જોયા કરીએ એના કરતા હું કાયમને માટે એક વાત કરું છું કે તમારે પૂજા કરવાનો ટાઈમ હોય ને એવે ટાણે સત્સંગ હાલતો હોય ને ખબર પડે તો પૂજા છોડીને સત્સંગમાં વયું જવાનું ધ્યાન ભજનમાં બેઠા હોય અને સત્સંગ હાલતો હોય તો ધ્યાન છોડીને પણ સત્સંગમાં જવું સમાધિ લાગી ગઈ હોય કદાચ અને સમાધિમાં બેઠા હોય અને આપણને ખબર પડે કે સત્સંગ હાલે છે તો સમાધિ છોડી નહીં પણ સત્સંગમાં જવું હે અને વિશેષ રૂપે તમને કહું ને તો સ્વયં ભગવાન વિષ્ણુની બાજુમાં બેઠા હોઈએ ને એના ખોળામાં બેઠા હોઈએ ને અને ખબર પડે ને કે સત્સંગ હાલે છે તો એ ભગવાનનો ખોળો મૂકીને સત્સંગમાં જાવ હા ક્યા વાત છે વાહ આ બહુ મહત્વની વાત છે અને એનાથી વિશેષ તમને કહું 1 કરોડ કામ ભગવાનના હોય વિષ્ણુ હોય કૃષ્ણ હોય રામ હોય શિવ હોય બ્રહ્મા હોય કોઈ પણ હોય આ બધા 1-1 કરોડ કામ લઈને બેઠા હોય ને અને એને પણ જ્યારે ખબર પડે છે ને કે સત્સંગ હાલે છે એટલે બધું મૂકીને પોતે સત્સંગમાં આવે છે એટલે કહું છું કે સત્સંગમાં જાવ એમ હા એલન મીરાએ કીધું કે હે જીવ તું સત્સંગનો રસ ચાખ પેલા લાગે કડવો ને તીખો પછી આંબા કેરી શાક હા અખાએ કીધું ભાષાને શું વળગે ભૂત અખાઈ તો બધું તૂતે તૂત સાર શું છે શેરડી કાળી હોય તોય ભલે ધોરી હોય તોય ભલે ગમે રસ ગળ્યો છે ને અમારા બાપા બહુ કહેતા ગાય કાળી હોય કે ગોરી હોય માકડી હોય મૂંઝડી હોય ગમે એવી હોય દૂધ તો ઉજળું છે ને બસ એમાં ભગવાનનું આ ભક્તિનું આ ધર્મનું સત્સંગ રૂપી દૂધ છે ને એ ઉજળું છે હે ગાયના આંચળ ટૂંકા હોય તો ભલે ન હોય દૂધ નીકળે છે ને હા અને હું તો ત્યાં સુધી કહું ગાય લત મારે પાટું મારે શિંગડા મારે તોય ગા રખાય હે હા ડોટું કરે દૂધ તોય ઓલા ડોબા નો પૂજાય હે હા આ ત્રીજા યુગમાં યુધિષ્ઠિર સીધ્યા યુધિષ્ઠિર સીધ્યા 9 કરોડ લઈ કોથરિયા ત્રીજા યુગમાં યુધિષ્ઠિર સીધ્યા 9 કરોડ લઈ કોથરિયા લાખ ગ્રહમાં બળતા ઉગાર્યા દ્રૌપદીના ચિરપુરી અરે અનાથોના નાથની આરતી અરે ભક્તોના ભેરુની આરતી આ ગુરુ આરતિયા આ ચોથા યુગમાં બળી રાજા સીધા 12 કરોડ લઈ કોથરિયા 3.5 ડગલા પૃથ્વી આપી પાતાળે ગઈ પર હરિયારે અનાથોના નાથની આરતી આરે ભક્તોના ભેરુની આરતી આરે સતીઓના શ્યામની આરતી આરે ગુરુ આરતિયા
પાચા સાતા નવા ને બારા કરોડ 33 ઓધરિયા શોભાજીનો ચેલો દેવાયત બોલ્યા કરું કાવિંદ ધણી આરતી આરે અનાથો નાથની આરતી આરે ભક્તો ના ભેરુની આરતી આરે ગુરુ આરતિયા. એક ચટકી આવી છે, વચમાં વાતો કરવી નથી, પણ તમને એક વાત કરું તો ઘાટકોપરના એક મીરાબાઈ એવા આપણા અનિલાબેન પણ અહીંયા પધાર્યા છે, પ્રવીણભાઈ પંચાલ, સ્વામી વિઠ્ઠલ, હે ધીરેન્દ્રભાઈ પ્રસાદજી, આ બધા આમાં તો મને ઘણા ખબર ન હોય, આ બધા ઘણા બધા હંસો પરમહંસો આમાં હોય, નામી અનામી બધા. સૌને મારા ખૂબ જ સદગુરુ પ્રણામ અને પ્રેમથી તાળીઓ પાડજો. હું ઘણી વાર કહું છું ને પાછું આજે એકવાર કહી દઉં, અમારા ગામડામાં ખેડૂત બાજરો વાવે, ઘઉં વાવે અને ખેતરમાં બરોબર આમ કણે ચેડેલો બાજરો હોય ને, ડુંડા પાયકા હોય ને, પછી પંખી આવે ને અને પંખીને ઉડાડવા માટે શું ખબર, હા તાળી પાડીને પંખી ભાગ્યા. હા, તાળીઓ પાડો. આપણા અવગુણ અપરંપાર પ્રભુ અવગુણ મોરા આ શરીર રૂપિયા કાયા રૂપી જાળવામાં, હે આમાં પંખીડા બેઠા છે, તાળીઓ પાડો, પંખી અવગુણ બધા ભાગી જાય. પાડજો જોરદાર, આખણીએ તો પાડો, પાછી હું ગાઉં તીએ પાડજો. હા, એ મને ચટકી લાગી શબ્દની, મને ચટકી લાગી શબ્દની, મને ચટકી લાગી શબ્દની, મને ચટકી લાગી શબ્દની. હું તો ભૂલી મારા દેહનું ભાન, ચટકી લાગી શબ્દની, હું તો ભૂલી મારા દેહનું બાન, ચટકી લાગી શબ્દની. હું તો ભૂલી મારા દેહનું ભાન, ચટકી લાગી શબ્દની. હું તો ભૂલી મારા દેહનું બાન, ચટકી લાગી એ શબ્દની. મને ચટકી લાગી શબ્દની, મને ચટકી લાગી શબ્દની, મને ચટકી લાગી શબ્દની, મને ચટકી લાગી શબ્દની. હું તો ભૂલી મારા દેહનું ભાન, ચટકી લાગી શબ્દની. હું તો ભૂલી મારા દેહનું બાન, ચટકી લાગી શબ્દની. મારી મટકી ફૂટી માનની, મારી મટકી ફૂટી માનની, એ મારી મટકી ફૂટી ગઈ માનની, મારી મટકી ફૂટી ગઈ માનની. આ ગુરુમૂર્તિમાં થઈ ગુલતાન, ચટકી લાગી શબ્દની. આ ગુરુમૂર્તિમાં થઈ ગુલતાન, ચટકી લાગી શબ્દની. ગુરુમૂર્તિમાં થઈ ગુલતાન, ચટકી લાગી શબ્દની. આ ગુરુમૂર્તિમાં થઈ ગુલતાન, ચટકી લાગી શબ્દની. હું તો ભૂલી મારા દેહનું ભાન, ચટકી લાગી શબ્દની. હું તો ભૂલી મારા દેહનું બાન, ચટકી લાગી શબ્દની. આ ઈંગલા પિંગલા સુખમની, આ ઈંગલા પિંગલા સુખમની, આ ઈંગલા પિંગલા સુખમની. આ ઈંગલા પિંગલા સુખમની. આ તુરિયાતીતનું થયું મને ભાન, ચટકી લાગી શબ્દની. 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 હું તો ભૂલી મારા દેહનું ભાન, ચટકી લાગી શબ્દની. હું તો ભૂલી મારા દેહનું બાન, ચટકી લાગી એ શબ્દની. મારી મટકી ફૂટી ગઈ માનની, મારી મટકી ફૂટી ગઈ માનની. આ ગુરુમૂર્તિમાં થઈ ગુલતાન, ચટકી લાગી શબ્દની. આ ગુરુમૂર્તિમાં થઈ ગુલતાન, ચટકી લાગી શબ્દની. આ ગંગા જમના સરસ્વતી, આ ગંગા જમના સરસ્વતી. આ ગંગા જમના સરસ્વતી, આ ગંગા જમના સરસ્વતી. આ ગંગા જમના સરસ્વતી. આ ગંગા જમના સરસ્વતી. આ ત્રિવેણીમાં કરું છું સ્નાન, ચટકી લાગી શબ્દની. આ ત્રિવેણીમાં કરું છું સ્નાન, ચટકી લાગી શબ્દની. આ ત્રિવેણીમાં કરું છું સ્નાન, ચટકી લાગી શબ્દની. આ ત્રિવેણીમાં કરું છું સ્નાન, ચટકી લાગી હે શબ્દની. મને ચટકી લાગી શબ્દની. મને ચટકી લાગી શબ્દની. તો ભૂલી મારા દેહનું ભાન, ચટકી લાગી શબ્દની. તો ભૂલી મારા દેહનું બાન, ચટકી લાગી શબ્દની.
શબદની આ મૂર્તિ હરિરામ સગુણની આ મૂર્તિ હરિરામ સગુણની આ મૂર્તિ હરિરામ સગુણની આ મૂર્તિ હરિરામ સગુણની આ તો જયંતી નિરખી થઈ છું ન્યાલ ચટકી લાગી શબદની આ જયંતી નિરખી થઈ છું ન્યાલ ચટકી લાગી શબદની આ જયંતી નિરખી થઈ છું ન્યાલ ચટકી લાગી શબદની આ જયંતી નિરખી થઈ છું ન્યાલ ચટકી લાગી શબદની હું તો ભૂલી મારા દેહનું ભાન ચટકી લાગી શબદની હું તો ભૂલી મારા દેહનું ભાન ચટકી લાગી શબદની મને 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 ચટકી લાગી જય હો જય હો જય હો જય હો જય હો જય હો તમારા બધાયની જય હો. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સત્ય સનાતન ધર્મની જય. अपने अपने मात पिता की जय. सोमया ज्ञान यज्ञनी जय. करमसिंह बापानी जय. साकरमानी जय. शांति बापानी जय. લીલાબેન ની જય બોલો ને. પડદો ફાટી જાવો છે હું આમ. हाँ अपने अपने गुरु महाराज की जय. जय हो. प्रणाम बधाने. હરિઓમ. કજે સોમયા ટ્રસ્ટ, સોમયા સંસ્કૃતિ વિહાર અને સોમયા વિદ્યા વિહારના આ 25મા જ્ઞાન યજ્ઞમાં પરમ પૂજ્ય જયંતિરામ બાપાએ અપરંપાર ગુરુ અવગુણ મોરા અને સત્સંગ જે રજૂ કર્યો એ બદલ સમગ્ર સોમયા પરિવાર વતી અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. હરિઓમ. આવતીકાલે સવારના 7 વાગે પરમ પૂજ્ય સ્વામીજી તદ્રુપાનંદજી અષ્ટાવક્ર